નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે નીટ પીવાયક્યુ ની સિરીઝ શરૂ હતી. આપણે લાસ્ટ લેક્ચર્સમાં રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશશાસ્ત્ર, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, ચાર્જ અને કેપેસિટર આ બધા નીટના પીવાયક્યુ જોયેલા હતા. આજના લેક્ચરમાં જોવાનું છે પ્રવાહ, વિદ્યુત, કરંટ, ઇલેક્ટ્રિસિટી. ચલો કમ્પ્લીટ, તૈયાર, શરૂ કરીએ. સૌથી પહેલા વસ્તુ સમજ. પ્રવાહ વિદ્યુતની અંદર સૌથી પહેલી વસ્તુ, બેઝિક ફોર્મ્યુલા આપણી પાસે કયા કયા છે બોલ? તો એક તો ક્લિયર ફોર્મ્યુલા છે આપણી પાસે કે આપણી પાસે ચાર્જનો ફોર્મ્યુલા છે Q ઇક્વલ ટુ NE. બરોબર છે? તો એક તો અહીંયા Q કોણ છે બોલ? ચાર્જ, વીજભાર. N કોણ છે? તો કે જે કોઈ પણ ઇલેક્ટ્રોન્સ છે એની સંખ્યા. અને E કોણ છે બોલ? ઇલેક્ટ્રોનનો વીજભાર. જ્યાં ઇલેક્ટ્રોનનો વીજભાર આપણને ખબર હોય છે કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. તો આ E ની વેલ્યુ છે અને સ્પેસિફિક ઇલેક્ટ્રોન માટે હોય તો આગળ નેગેટિવ લગાવી દે. જનરલ ચાર્જ કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. તો આ બે ફોર્મ્યુલા છે. આના સિવાય પ્રવાહ વિદ્યુતનું એક સૂત્ર આપણી પાસે બને છે, એ છે I ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા કયો છે? Q બાય T. અહીંથી ફોર્મ્યુલા બનશે NE અપોન T. Q ઇક્વલ ટુ NE પુટ કરી દે. ચલો કમ્પ્લીટ. તો આ આપણી પાસે જનરલ ફોર્મ્યુલા છે, એના ઉપર જઈએ. ચલો ભાઈ, તો એકદમ સ્ટાર્ટિંગમાં બેઝિક જે પૂછાયેલા છે પેલું છે એ સમૂહ પસંદ કરો જેમાં ત્રણેય દ્રવ્યો વિદ્યુતના સુવાહક હોય. અચ્છા, આ તો એકદમ થિયોરેટિકલ બેઝિક ક્વેશ્ચન છે, કોઈ ક્વેશ્ચન નહીં. CuHg અને પહેલી જે વસ્તુ જોઈ લે, Cu ચારે ચારમાં છે કોમન. ચાલો તો ભાઈ Cu તો કઈ પ્રશ્ન જ નહીં, એના સિવાયનું જોતો જાય. Hg અને Cl નહીં આવે, GeHg નહીં આવે કારણ કે Ge આવી ગયું. AgAu ડન. ત્રણે ત્રણ ધાતુ છે, ત્રણે ત્રણ કેવી છે? સુવાહક. SI અને હીરો નહીં આવે. લો કમ્પ્લીટ, લો ખતમ કેસ થઈ ગયો ભાઈ. થિયોરેટિકલ ક્વેશ્ચન હતો CuAgAu. Cu એટલે કોપર, Ag એટલે સિલ્વર, Au એટલે સોનું. ત્રણે ત્રણ ધાતુ છે, ત્રણે ત્રણ વિદ્યુતનું વહન કરશે. ચાલો પેલો ક્વેશ્ચન કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 2. સુવાહક તારમાંથી પ્રતિ સેકન્ડ 10⁷ ઘાત ઇલેક્ટ્રોન વહન પામે તો ખાલી જગ્યાનો પ્રવાહ રચે. I મેળવવાનો પ્રતિ સેકન્ડ T તને આપી દીધેલો છે. 10⁷ ઘાત ઇલેક્ટ્રોનની સંખ્યા તને આપેલી છે. કાંઈ નહીં કરવાનું ભાઈ, બેઝિક ફોર્મ્યુલા છે I ઇઝ ઇક્વલ ટુ NE અપોન T લગાવી દે, કામ ખતમ થઈ ગયું. N બરાબર કેટલા છે? 10⁷ ઘાત. E કેટલો હશે? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત છેદમાં T બરાબર આવી ગયો 1. આન્સર બનશે 1.6 ગુણ્યા -19 માંથી 7 જાય 10⁻12 ઘાત. 1.6 ગુણ્યા 10⁻12 ઘાત. ઓપ્શન નંબર A કરેક્ટ. ખતમ. પીવાયક્યુ. ચલો કમ્પ્લીટ. I ઇઝ ઇક્વલ ટુ NE અપોન T. આગળ જઈએ. અહીંથી આવી જશે સીધો ઓહમનો નિયમ. આનો મતલબ એ થયો કે બેઝિક માંથી ક્વેશ્ચન ઓછા આવશે. ઓહમનો નિયમ. ચલો ઓહમનો એક્ઝેક્ટ મેથેમેટિકલ ફોર્મેશન આપણને ખબર છે શું છે? V ઇક્વલ ટુ IR. અહીંથી I ઇક્વલ ટુ V અપોન R કરી દે કે R ઇક્વલ ટુ V અપોન I, બધું એક. તો આ તો છે ઓહમનો નિયમ. બીજી વસ્તુ, ઓહમનો નિયમ આવે એટલે અવરોધ ઓલમોસ્ટ એની સાથે જ આવી જાય. તો અવરોધનો ફોર્મ્યુલા આપણી પાસે કયો છે બોલ? એક તો R ઇક્વલ ટુ V અપોન I. આના સિવાય છે R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L બાય A. કારણ કે આપણને ખબર છે R સમપ્રમાણમાં હોય L ના, R વ્યસ્ત પ્રમાણમાં હોય A ના. અને જો આ સંબંધ ભેગા કરીને અચળાંક મૂકીએ તો અચળાંક કોણ આવી જાય? રો. રો ને આપણે કહીએ છીએ વિદ્યુત અવરોધકતા. તો રો આવી ગયા. તો જો અહીંથી હું રો ને કરતા બનાવું તો ફોર્મ્યુલા બની જશે R ઇન્ટુ A અપોન L. આ અવરોધકતાનું સૂત્ર, આ અવરોધ, આ અવરોધકતા. અવરોધકતાનું સૂત્ર કયું છે? રો ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ A અપોન L. અહીંથી મારી પાસે બીજું ફોર્મ્યુલા છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો. સિગ્મા કોણ છે? વાહકતા. કારણ કે વાહકતા અને અવરોધકતા હંમેશા કેવા હશે? વ્યસ્ત પ્રમાણમાં. અવરોધકતા વધારે, વાહકતા ઓછી. વાહકતા વધારે, અવરોધકતા ઓછી. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 બાય રો. તો અહીંથી સિગ્માનો ફોર્મ્યુલા બને L અપોન RA. ચલો કમ્પ્લીટ. આટલા ફોર્મ્યુલા આપણી પાસે એક્ઝેક્ટ છે ઓહમના નિયમ માટે. કમ્પ્લીટ. અહીંથી આગળ જઈએ. ચલો એક પછી એક વસ્તુઓ જોતા જઈએ. પીવાયક્યુ છે આપેલ પરિપથ માટે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ખાલી જગ્યા હશે. અચ્છા, પ્રવાહ મેળવવાનો કીધો. V બરાબર IR નું ફોર્મેશન જ આવશે. થોડોક કેસ અહીંયા જે બનશે એ બનશે R ઇક્વિવેલન્ટ માટે. R ઇક્વિવેલન્ટ નો ટોપિક નથી, પણ ઓહમના નિયમ સાથે આવી ગયો છે કેસ. પણ તને બેઝિક ખબર હશે. બેઝિક તને શું ખબર છે બોલ? શ્રેણી જોડાણ હોય તો R1 પ્લસ R2 પ્લસ R3, અને જો સમાંતર જોડાણ હોય તો 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3
R3 આ જનરલ ફોર્મેશન આપણી પાસે હોય છે RS અને RP નું. અચ્છા, તો ચાલો જો ધ્યાનથી અહીંયા આપેલ પરિપથ માટે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે. હવે સૌથી પહેલા તો એક વસ્તુ સમજતું અહીંયા, આ જે સર્કિટ આપીને એનું હું હજુ થોડીક વ્યવસ્થિત રીતે અરેન્જ કરું તો આ સર્કિટ આમ બને કે નહીં, ધ્યાનથી સમજજે. સર્કિટ આમ બનાવી શકું હું, ટુક 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 અને અહીંથી છેલ્લું ટુક 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 અને આ બે છેડન જોડી ગયા ટુક 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 ટુક. હા ચલો, આ ડાયાગ્રામ ને મતલબ કઈ નહીં કર્યું મેં, આ 5 અને 2.5 અમે અહીંયા લીધા, આ 5 ઓહમ આ 2.5 ઓહમ, 3 અને 1.5 ને મેં અહીંયા લીધા, 3 અને આ 1.5 ઓહમ અને વચ્ચે એમને રાખી દીધું મેં કેટલું 6 ઓહમ, વચ્ચે એમને રાખી દઉં 6 ઓહમ. અહીંયા જે 1/3 ઓહમ, અહીંયા જે બાળક 1.5 ઓહમ અને અહીંયા જે 5.5 ઓહમ. આવો કંઈક ડાયાગ્રામ બની ગયો મારી પાસે. આવો કંઈક ડાયાગ્રામ બને. હવે તો એક વસ્તુ જો, સૌથી પહેલા તો એક વસ્તુ જો, અહીંયા ક્યાં જોવાની છે, અહીંયા ક્યાં, અહીંયા આટલું જોતું, આટલું જો પેલા ધ્યાનથી, આટલું જો, સમજ ધ્યાનથી. આજે મેં સર્કલ બનાવ્યું, આ તો કઈક જાણીતું લાગે કે નહીં, આ તો વિસ્ટર બ્રિજ જેવું લાગે કે નહીં જોતું. અચ્છા, ચેક કરી લઈએ. હું અહીંયા રાખી દઉં રેશિયો 3/1.5 એટલે 3/2 બરાબર. અહીંયા 5/2.5 એટલે 5/5/2. તગડી પાછડી ગઈ, 2 બરાબર 2. અવરોધનો રેશિયો સેમ છે. એનો મતલબ કે આટલો આ ટુકડો છે ને એ વિસ્ટન બ્રિજ છે. આટલો આ ટુકડો કયો છે બોલ, વિસ્ટન બ્રિજ. હવે જો આટલો ટુકડો વિસ્ટન બ્રિજ હોય, તો એક વસ્તુ સમજ ધ્યાનથી, જો આ ટુકડો વિસ્ટન બ્રિજ છે એનો મતલબ 6 ઓહમ નો પોટેન્શિયલ તો સેમ થઈ ગયો, વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ ગયું. આ તો કેન્સલ થઈ ગયા. જો આ 6 કેન્સલ થઈ જાય તો હવે ધ્યાનથી સમજ, આ 5 અને 3 કેમ આવી ગયા શ્રેણીમાં, તો 5 અને 3 કેટલા થઈ ગયા બોલી જા, 8 ઓહમ. તો ચાલો આ બે નું સમતુલ્ય તો આવી ગયો 8 ઓહમ. આ 1.5 અને 2.5 કેમ આવી ગયા શ્રેણીમાં, 2.5 અને 1.5 કેટલા થઈ ગયા બોલ, 4 ઓહમ. તો આ પણ આવી ગયા શ્રેણીમાં. તો આ બે નો સમતુલ્ય 8, આ બે નો સમતુલ્ય 4. હવે મારી પાસે હું પાછો એક ડાયાગ્રામ બનાવી દઉં. હવે મારી પાસે ડાયાગ્રામ આવો બચશે, અહીંયા જીગ 1.5 ઓહમ, અહીંયા જીગ 1/3 ઓહમ, અહીંયા જીગ 5.5 ઓહમ અને અહીંયા હવે મારી પાસે આવો ડાયાગ્રામ બચશે. ધ્યાનથી જો, ચાલો અહીંયા ડાયાગ્રામ, આ બાજુ મારી પાસે કેટલા છે 8 ઓહમ, અહીંયા મારી પાસે છે 4 ઓહમ. હવે ધ્યાનથી જો 8 અને 4 એકબીજાને કેવા છે, સમાંતર છે ભાઈ. જો 8 અને 4 એકબીજાને, અહીંયા બેટરી પણ છે, 8 અને 4 એકબીજાને સમાંતર હોય તો 1/4 વત્તા 1/8 તને આવડે. આ બે નો સમતુલ્ય કેટલું આવી જશે બોલ, આ બે નો સમતુલ્ય આવી જશે 8/3 ઓહમ. આ તો ક્લિયર થઈ ગયું કે નહીં તને? 1/8 વત્તા 1/4, 8 નું એલસીએમ લઈ લે, 8 1 8 ને 4 2 8 ઉપર આવી ગયા 3, 8/3. ચલો તો 8/3 બે સમાંતર જોડાણનો ઇક્વિવેલન્ટ આવી ગયો. હવે ધ્યાનથી સમજ, 8/3 1.5 5.5 અને 1/3 આ ચારે કેમ આવી ગયા શ્રેણી જોડાણમાં છે. તો ફાઇનલી આ ચારે ચાર નું આર ઇક્વિવેલન્ટ કેટલું મળશે બોલ, આર ઇક્વિવેલન્ટ તો 5.5 અને 1.5 એટલે થઈ ગયા 7 બરાબર. 5 અને 6 અને 7 વત્તા 8/3 વત્તા 1/3 આ બનશે એલસીએમ. તો અહીંથી હું લઈ લઉં છું નીચે 3 લઉં તો અહીંયા 3 7 કેટલા થઈ ગયા 21 વત્તા 8 વત્તા 1 તો આ થઈ ગયા 21 ને 1 22 ને 8 એટલે આ થઈ ગયા 30/3 30/3 એટલે આન્સર આવી ગયો 10 ઓહમ. તો મારી પાસે ફાઇનલ આર ઇક્વિવેલન્ટ કેટલા આવશે બોલ 10 ઓહમ. મારી પાસે આખી સર્કિટનો કુલ અવરોધ કેટલો છે 10 ઓહમ. મેળવવાનું શું કીધું બોલ, પ્રવાહ. તો ભાઈ કઈ નહીં, V is equal to I R equivalent સમતુલ્ય. તો અહીંથી I equal to V upon R equivalent. V કેટલો છે બોલ, V 5 વોલ્ટ. તો અહીંયા આવશે 5/10. આન્સર આવી ગયો 1/2. આન્સર આવી ગયો 0.5 એમ્પિયર. કેટલો આન્સર આવી ગયો 0.5 એમ્પિયર. લો ખતમ, કેસ ખતમ.
સારો દાખલો હતો, આર ઇક્વિવેલન્ટ મેળવવાનો હતો, બાકી કોઈ કેસ નથી. ચાલો બરાબર, 2025 નીટ 2025 કોઈ કેસ નતો ભાઈ, એકદમ ઈઝી. ચાલો આગળ જઈએ. એક વિદ્યુતીય અવરોધમાં વોલ્ટેજ આપ્યો 200 પ્લસ ઓર માઇનસ 4 વોલ્ટ અને પ્રવાહ આપ્યો I બરાબર 20 પ્લસ ઓર માઇનસ 0.2. તો અવરોધનું મૂલ્ય કેટલું હશે? અચ્છા, પેલું કામ તો તારા દાખલામાં શું કરવાનું, V બરાબર મૂકી દે IR. હે, પેલું કામ તો શું કરે, V ઇક્વલ ટુ કેટલા મૂકી દે IR. પેલું ફોર્મેશન તો આ થાય. V ઇક્વલ ટુ IR મૂકી દે, મેળવવાનું શું કીધું R. તો R ઇક્વલ ટુ V અપોન I. V કેટલો છે ભાઈ, V છે 200 છેદમાં I કેટલો છે બોલ, I 20. 0 0 ગયા, આન્સર R બરાબર આવી ગયો 10 ઓહમ. ચલો પેલું કામ તો કમ્પ્લીટ. તો ભાઈ R બરાબર તો 10 આવવાનું, જોઈ લે, ચેક કરી લે. હા ભાઈ, પેલામાં 10, બીજામાં 10, ત્રીજામાં 10, ચોથામાં 10. સેમ જ છે. મતલબ કે હવે ત્રુટિમાં જવું પડશે. તો મારી પાસે ફોર્મ્યુલા છે, હવે સાંભળ ધ્યાનથી. મારી પાસે ફોર્મ્યુલા છે. કયો ફોર્મ્યુલા એવો ફાઇનલ, R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. તો અહીંથી શું લખી શકાય બોલ, ડેલ R બાય R ઇઝ ઇક્વલ ટુ ડેલ V બાય V પ્લસ ડેલ I અપોન I. આ ફોર્મેશન બને. ચાલો તો ડેલ V કેટલા આપ્યા એ તો ખબર છે ને, આ V છે, આ શું હશે બોલ, ડેલ્ટા V, ફેરફાર. અને આ શું હશે બોલ, ડેલ્ટા I. તો ડેલ V મારી પાસે કેટલા છે 4 છેદમાં V કેટલા છે 200 વત્તા ડેલ I કેટલા છે 0.2 છેદમાં 20. આ ફોર્મેશન બનશે. અને અહીંયા ડેલ R અપોન R મને કેટલા મળી ગયા 10, એ હમણાં જ મળ્યા. તો અહીંથી ડેલ R બાય 10 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો 4 ના છેદમાં 200 છે, શું છે બોલ, 4 ના છેદમાં 200 એટલે અહીંથી થઈ ગયો 4 5 20, 1 ના છેદમાં 50 વત્તા 0.2 ના છેદમાં 20 એટલે આ થઈ ગયા 2 ના છેદમાં 10 એટલે 2 ના છેદમાં 200, 2 ના છેદમાં 200 એટલે આ થઈ ગયા 1 ના છેદમાં 100. આ મળશે. તો અહીંથી ડેલ R બાય 10 ઇઝ ઇક્વલ ટુ, પેલા આને સોલ્વ કરી લે. અહીંથી નીચે એલસીએમ લઈ લેવું 100 નું, 100 નું એલસીએમ નું તો 50 2 વત્તા 1. તો અહીંથી બાળક ડેલ R ઇઝ ઇક્વલ ટુ આ 3 ને 10 કેટલા થઈ ગયા 30 ના છેદમાં 100, મિંડી કટ 3 ના છેદમાં 10. ડેલ R ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા 0.3 પ્લસ ઓર માઇનસ. ડેલ R ઇઝ ઇક્વલ ટુ 0.3. આમાં પ્રિન્ટ મિસ્ટેક છે. તો એક્ઝેક્ટ R નું ફોર્મેશન આવશે તારું કેટલું આવશે બોલ, 10 પ્લસ ઓર માઇનસ 0.3 ઓહમ. કન્ફર્મ કેસ છે 2023 નો, ક્લિયર છે. અહીંયા 0.1 ની જગ્યાએ 0.3 અથવા 0.8 ની જગ્યાએ 0.3 પ્રિન્ટ મિસ્ટેક છે. ચાલો કમ્પ્લીટ, ધીસ ઇઝ ધ આન્સર, 10 પ્લસ ઓર માઇનસ 0.3 ઓહમ. ચલો કમ્પ્લીટ, ક્લિયર. આગળ જઈએ. એક ચોક્કસ તાર A નો અવરોધ 81 ઓહમ છે, તે જ સમાન પદાર્થ અને સમાન લંબાઈ ધરાવતો પરંતુ તાર A ના વ્યાસ કરતા 3 ગણો વ્યાસ ધરાવતો તાર B નો અવરોધ ખાલી જગ્યા હશે. અચ્છા, કેમ કરશું સાંભળી ધ્યાનથી. પેલા એક તાર A છે જેનો અવરોધ કેટલો આપ્યો 81 ઓહમ. હવે એની લંબાઈ શરૂઆતમાં લઈ લઉં L અને ક્ષેત્રફળ લઈ લઉં A. તો એનો અવરોધ કેટલો થાય બોલ, R is equal to rho into L by A. આ થાય બરાબર. આ ફોર્મેશન છે મારી પાસે. હવે ત્યાં સાંભળ ધ્યાનથી, તને કીધું લંબાઈ તે જ સમાન પદાર્થ અને સમાન લંબાઈ ધરાવતો પરંતુ તાર એના વ્યાસ કરતા 3 ગણો વ્યાસ ધરાવે. વ્યાસ કેટલો થઈ ગયો બોલ 3 ગણો. વ્યાસ કેટલો થઈ ગયો 3 ગણો. મતલબ કે શરૂઆતમાં લંબાઈ કેટલી હતી L, ક્ષેત્રફળ કેટલું A, વ્યાસ કેટલું D, ત્રિજ્યા કેટલી R. શરૂઆતમાં હતું. હવે નવી લંબાઈ જે છે L' એ તો L જેટલી જ છે, એમાં કોઈ ફેરફાર નથી. અવરોધકતા બે કેસમાં કેવી હશે, સમાન હશે, એમાં કોઈ ફેરફાર નથી. ત્રિજ્યા કેટલી થઈ ગઈ બોલ, નવો જે વ્યાસ છે D' એ પેલાના વ્યાસ કરતા કેટલો છે 3 ગણો. તો D' બરાબર 3D. હવે જો વ્યાસ 3 ગણો હોય તો ત્રિજ્યા કેટલી ગણી થાય 3 ગણી, તો R' ઇક્વલ ટુ 3R. હવે જો ત્રિજ્યા 3 ગણી થાય તો નવું ક્ષેત્રફળ કેટલું થાય, A' ઇઝ ઇક્વલ ટુ પાઈ અને અહીંયા R ને બદલે 3R નો સ્ક્વેર. તો A' બરાબર કેટલા થઈ જશે બોલ 9 પાઈ R સ્ક્વેર, અને પાઈ R સ્ક્વેર તો ક્ષેત્રફળ બરાબર હશે. તો A' બરાબર 9A. ક્ષેત્રફળ કેટલા ગણું થઈ જશે 9 ગણું.
ત્રિજ્યા જો વ્યાસ 3 ગણો તો ત્રિજ્યા 3 ગણી, ત્રિજ્યા 3 ગણી તો ક્ષેત્રફળ 9 ગણું થઈ જશે. કારણ કે શરૂઆતમાં તો ત્રિજ્યા r હતી, તો શરૂઆતનું ક્ષેત્રફળ કેટલું હોય? પાઈ r સ્ક્વેર. હવે નવું ક્ષેત્રફળ થશે 9 પાઈ r સ્ક્વેર એટલે 9. નવું ક્ષેત્રફળ થઈ ગયું નહીં ને? તો નવો અવરોધ એ તો મેળવવાનું બી નો અવરોધ r ડેસ્ક બરાબર કેટલા થાય? બોલ. રો અચળ, એલ અચળ અને છેદમાં ક્ષેત્રફળ થઈ ગયું 9a. હવે જો રો ઇન્ટુ એલ બાય એ જે છે એ તો r છે, તો એનો મતલબ r ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ r બાય 9. r આપણને આપેલો છે કેટલો? 81. તો 81 છેદમાં 9, 9 9 81, 9 ઓહમ આન્સર. ખતમ. આવા દાખલા રિપીટેડલી પૂછાયેલા છે. નીચના પીવાયક્યુ માં ઢગલા આવશે આગળ હજુ ઓછામાં ઓછા 6 થી 7 વાર. અને એ પણ છેલ્લા 10-15 વર્ષના ગાળામાં. તો ખૂબ ક્વેશ્ચન પૂછાય છે આમાંથી. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા જણાવો. ચાલો આ તો સિમ્પલ કેસ છે. v ઇક્વલ ટુ ir થી કરો બાકી તો હવામ થઈ જાય. અહીંયા જો એક બાજુ 10 વોલ્ટ છે, પોઝિટિવ ડાયરેક્શન કઈ બાજુ છે? આમાં ડાયરેક્શન ઇમ્પોર્ટન્ટ છે. 10 વોલ્ટ ત્યાંથી પ્રવાહ આ દિશામાં જશે કારણ કે પોઝિટિવ સાઇન આ બાજુ છે. 5 વોલ્ટ માંથી પ્રવાહ આ બાજુ જશે. મતલબ બે બાજુથી પ્રવાહ ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય. એનો મતલબ કે અહીંથી મને v કેટલા મળવાના? બોલ. અહીંથી v ઇઝ ઇક્વલ ટુ 10 - 5 આન્સર 5 વોલ્ટ. 10 - 5 આન્સર 5 વોલ્ટ. અને કઈ ડાયરેક્શનમાં મળશે એ ક્લિયર થઈ ગયું. 10 અને આ 5, 5 આ બાજુ લઈ જાય, 10 આ બાજુ લઈ જાય, તો 10 વધારે જાય તો 5 વોલ્ટ નેટ આ બાજુ આવશે. તો એનો મતલબ એ પણ ક્લિયર થઈ ગયું કે પ્રવાહ a થી b તરફ જવાનો. પ્રવાહ ક્યાંથી જવાનો? a થી b તરફ. અચ્છા પ્રવાહ મેળવીએ. સાંભળ ધ્યાનથી. પહેલી વસ્તુ તો ક્લિયર છે, a થી b, a થી b. તો b થી a ઓપ્શન કટ, b થી a ઓપ્શન કટ. ઓપ્શન a અથવા d બનશે 5/9 or 0.5. અચ્છા હવે પ્રવાહ મેળવીએ. એની પહેલા હજી એક બીજું જો. આ કેસમાં r ઇક્વિવેલન્ટ કેટલો થશે? બોલ. સમતુલ્ય અવરોધ. એક અવરોધ છે 1 ઓહમ, 2 ઓહમ ને 7 ઓહમ. ત્રણ શ્રેણીમાં તો 7 8 9 10. તો r ઇક્વિવેલન્ટ કેટલો થઈ ગયો? 10 ઓહમ. તો i ઇક્વલ ટુ લગાવી દે v/r ઓહમ નો નિયમ. v કેટલા આવ્યા? 5. r કેટલા આવ્યા? 10. આન્સર કેટલો? 1/2 0.5 એમ્પિયર. આન્સર કેટલો આવ્યો? 0.5 એમ્પિયર. ચલો આ ગયો આન્સર 0.5 એમ્પિયર. a થી b તો પહેલા જ ખબર પડી ગઈ તે 10 ને 5 પર. કમ્પ્લીટ. નીટ 2023 તું જોઈ લે. 25 નો કર્યો, 24 નો કર્યો, 23 નો કર્યો. મતલબ લગભગ દર વર્ષે એક કેસ ઓહમના નિયમમાંથી તને મળી જશે. કાં તો સર્કિટ વાળો હશે, કાં રો ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એ વાળો. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. એક તારનો અવરોધ r ઓહમ છે. જો તેને પીગળવામાં આવે અને તેની મૂળ લંબાઈના n ગણો ખેંચવામાં આવે તો તેનો નવો અવરોધ કેટલો હશે? કેલ્ક્યુલેશન હું બતાવી દઉં છું, બાકી આ તો નહીતર યાદ રહી જાય. આ n ગણું જ્યારે હોય ત્યારે આન્સર n² r જ બને. જોઈ લઈએ આપણે, કેલ્ક્યુલેશન જોઈ લઈએ. સાંભળ ધ્યાનથી. એક તારનો અવરોધ કેટલો છે? r ઓહમ. જ્યારે અવરોધ r ઓહમ છે ત્યારે લંબાઈ કેટલી છે? l. ક્ષેત્રફળ કેટલું છે? a. અને અવરોધકતા કેટલી છે? r. આટલી વસ્તુ યાદ રાખવાની તારે. તો મારી પાસે ફોર્મ્યુલા અહીંયા બનશે r ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ l બાય a. આ જનરલ ફોર્મ્યુલા છે r નો, શરૂઆતનો. હવે નવી લંબાઈ કેટલી થશે? બોલ. nl. નવી લંબાઈ, કારણ કે તને મૂળ લંબાઈના n ગણો ખેંચવામાં આવ્યો, તો નવી લંબાઈ કેટલી થઈ જશે? જેટલા ગણો ખેંચો n ઇન્ટુ l. આ નવી લંબાઈ થઈ ગઈ. અચ્છા, નવી લંબાઈ છે l ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ nl. તો નવું ક્ષેત્રફળ કેટલું થશે? તો એના માટે આપણે એક ફોર્મ્યુલા લગાવીએ કે ભાઈ ધારો કે શરૂઆતમાંનું કદ હતું v, હવે થઈ ગયું v ડેસ્ક. તો આપણને ખબર છે કદ સંરક્ષણ. હું તારને ખેંચવાનું શરૂ કરું. સાંભળ ધ્યાનથી. એક તાર છે, એની કઈક ત્રિજ્યા હશે r, એની કઈક લંબાઈ હશે l. જો તારનું ખેંચવાનું શરૂ કરું તો લંબાઈ વધતી ગઈ, લંબાઈ વધે, પરંતુ આડછેદનું ક્ષેત્રફળ ઘટતું જાય. ક્લિયર કે નહીં? બોલ. લંબાઈ વધે પણ આડછેદ એ તો એમને ખબર પડે. રબર લઈ લે, રબર, જાડુ રબર ને ખેંચ. જેટલી લંબાઈ વધશે એટલું જ ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ ની ત્રિજ્યા કેવી થઈ ગઈ? ઓછી. તો મને એ ખબર છે કે ભાઈ હું જયારે લંબાઈ વધારું તો ત્રિજ્યા ઘટે, લંબાઈ ઘટાડું તો ત્રિજ્યા વધે, પણ એનું કદ કોઈ દિવસ બદલાશે નહીં. કદ હંમેશા કેવું રહે? સમાન. તો v બરાબર હું શું લખી શકું? a ઇન્ટુ l અને v ડેસ્ક બરાબર a ડેસ્ક ઇન્ટુ l ડેસ્ક. મારે નવું ક્ષેત્રફળ જોતું a ડેસ્ક, તો a ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ al અપોન l ડેસ્ક. તો અહીંથી al અપોન l ડેસ્ક બરાબર તો કેટલા છે? nl. l કટ, તો a ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા? a બાય n. ઓય હોય. તો ભાઈ l ડેસ્ક કેટલા આવ્યા? nl. a ડેસ્ક કેટલા આવ્યા? a બાય n. તો ચલો મેળવી લઈએ નવો અવરોધ.
નવો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L ડેસ્ક અપોન A ડેસ્ક. તો અહીંથી રો ઇન્ટુ L ડેસ્ક કેટલા છે બોલ NL અને A ડેસ્ક કેટલા છે A બાય N. તો અહીંથી N ઉપર જાય તો આ થઈ ગયા N સ્ક્વેર રો ઇન્ટુ L અપોન A. રો ઇન્ટુ L અપોન A તો આપણી પાસે R છે, તો અહીંથી R ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ N સ્ક્વેર R. ફાઇનલ આન્સર. કમ્પ્લીટ, એકદમ ક્લિયર કેસ છે, કોઈ ડાઉટ નહીં, એકદમ સહેલા. કમ્પ્લીટ. ચલો આવો સેમ કેસ એક બીજો પણ પૂછાય કે 2017 સિવાય એમને યાદ નહીં આવતો, મને આગળ આવી જશે. જોતો 4 ઓહમનો અવરોધ ધરાવતો એક તાર તેની મૂળ લંબાઈ કરતા બમણો ખેંચવામાં આવે તો ખેંચેલા તારનો અવરોધ કેટલો હશે? વાહ, 4 ઓહમનો અવરોધ છે, પેલું ફોર્મેશન તો એ જ રહેશે, R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L બાય A. અવરોધ કેટલો છે 4 ઓહમ. મૂળ લંબાઈ એની કેટલી હશે L. મૂળ લંબાઈ L, ક્ષેત્રફળ એ, અવરોધ R. આ કમ્પ્લીટ છે. હવે મૂળ લંબાઈ કરતા કેટલો ખેંચો બોલ? બમણો. મૂળ લંબાઈ કરતા કેટલો ખેંચો? બમણો. મૂળ લંબાઈ કરતા બમણો ખેંચો તો કેવાનો અવરોધ કેટલો હશે? હવે ધ્યાનથી સમજ. નવી લંબાઈ કેટલી આવી ગઈ બોલ? 2L. બમણો ખેંચો, N ગણો ખેંચો તો NL, 2 ગણો ખેંચો તો 2L. L ડેસ્ક બરાબર 2L. હવે પાછું લગાવી દો, V બરાબર V ડેસ્ક. કદ તો સમાન રહેવાનું, તો AL બરાબર A ડેસ્ક L ડેસ્ક. તો A ડેસ્ક બરાબર AL અપોન L ડેસ્ક. તો અહીંથી AL અપોન 2L, LL કટ. તો A ડેસ્ક કેટલા આવી ગયા? A બાય 2. હમણાં થોડી વાર પહેલા જે દાખલો કર્યો હતો ને એની કોપી છે જોતું. હે, આની પહેલા જે દાખલો 17 નો કર્યો એ જ 2013 મેં કીધું તો રિપીટ થશે. A ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા? A બાય 2. તો નવો અવરોધ મેળવી લે, R ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L ડેસ્ક અપોન A ડેસ્ક. તો અહીંથી રો ઇન્ટુ L ડેસ્ક કેટલા છે બોલ? 2L. અને A ડેસ્ક કેટલા છે બોલ? A ડેસ્ક A બાય 2. તો અહીંથી થઈ ગયા 4 ઇન્ટુ રો ઇન્ટુ L બાય A. રો ઇન્ટુ L બાય A તો શું છે બોલ? અવરોધ. R ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 4R. 4 ઇન્ટુ 4 આન્સર ઇઝ 16 ઓહમ. કમ્પ્લીટ. ખતમ કેસ. કાંઈ નહીં હોતું. જો તું કેવા દાખલા, અને આ રિપીટેડલી છે. આની પહેલાનો દાખલો, એના પછીનો દાખલો, આ દાખલો જોઈ લેતું. ઓલમોસ્ટ સેમ કેસ છે. ચલો આગળ જઈએ. અને JW મેઇન માં રિપીટ થઈ ગયું છે 2023 આઈ થિંક. ચોક્કસ દ્રવ્યના બનેલા તારને ધીમેથી 10% સુધી ખેંચવામાં આવે તો તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ કેટલો હશે? એક વસ્તુ સમજી લે. પેલું, આ દાખલો ડાયરેક્ટ થઈ ગઈ. કેલ્ક્યુલેશન તમે બતાવી દો, આ દાખલો ડાયરેક્ટ થાય. શા માટે? સમજ. 10% સુધી ખેંચવામાં આવે મતલબ મેં લંબાઈમાં ફેરફાર કર્યો. લંબાઈમાં ફેરફાર કરીશ તો ક્ષેત્રફળમાં ફેરફાર થવાનો મને ખબર છે. લંબાઈ ક્ષેત્રફળ બંને બદલે એનાથી વિશિષ્ટ અવરોધ, અવરોધકતાને કોઈ ફેરફાર થવાનો નથી. એનો મતલબ વિશિષ્ટ અવરોધ તો કેવો રહેવાનો? સમાન. બે જ ઓપ્શન છે જેમાં કીધું વિશિષ્ટ અવરોધ સમાન રહેશે. એક તો આમાં કીધું સમાન, એક આમાં કીધું સમાન. આ બે ઓપ્શન તો એમને ખોટા થઈ ગયા. વિશિષ્ટ અવરોધ રો નહીં બદલાતો. રો નો કેસ શું હોય? લંબાઈ અને ક્ષેત્રફળ કેવા હોય? 1 એકમ. મતલબ લંબાઈ ક્ષેત્રફળથી વિશિષ્ટ અવરોધને કોઈ ફેર પડવાનો નથી, કોઈ ફરક નહીં આવે એમાં. મતલબ કે કા ઓપ્શન એ આવશે કા ડી. હવે મને એ ખબર છે કે જો ક્ષેત્રફળ ને લંબાઈ બદલાય તો અવરોધ બદલે, તો બે સમાન તો રહેશે નહીં. તો ABD ABC કટ, આન્સર આવી ગયો ડી. ખતમ. ક્લિયર? તો મેં કીધું એમ ડાયરેક્ટ પણ થઈ ગઈ. કોઈ એમ થાય ના ડાયરેક્ટ નહીં, આપણે તો કાયદેસર જોવું. હા તો કાયદેસર બતાવી દઈએ. કાયદેસરનું ફોર્મેશન કેમ બનશે સાંભળ્યા. કેટલો તે ખેંચો? 10%. કેટલો ખેંચો? 10% ખેંચો ને. મતલબ પેલાની લંબાઈ હતી ધારો કે L. પેલાની લંબાઈ કેટલી હતી? L. તો L ડેસ્ક કેટલા થશે બોલ? પેલાની લંબાઈ હતી L, તો નવી લંબાઈ કેટલી? L ડેસ્ક. L ડેસ્ક જે છે એમાં કેટલા એડ થયા? 10%. 10% સુધી શું કરવામાં આવે? ખેંચવામાં આવે. જો 10% સુધી ખેંચી લે, 10% સુધી ખેંચી લે તો L વત્તા 10% ઓફ L પ્લસ 10% ઓફ L થશે. તો L પ્લસ 10/100L, 10/100L એનો મતલબ થઈ ગયો L પ્લસ 0.1L, તો આ થઈ ગયા 1.01L. ખતમ. નવી લંબાઈ મળી ગઈ. સાંભળ ધ્યાનથી હું શું કહે. L ડેસ્ક બરાબર L લંબાઈ તો પહેલેથી હતી, પ્લસ કેટલી ખેંચી તે 10% ખેંચ્યું. 10% મતલબ 10% L. તો L પ્લસ 10/100L, L પ્લસ 0.1L, 1.01L. આ મળી ગયું. આટલું ડન છે બોલ. આટલું ક્લિયર છે આપણને. તો હવે એક બીજી વસ્તુ સાંભળ. આપણને કીધું 10% ખેંચવામાં આવ્યો તો નવો અવરોધ કેટલો થશે? હવે નવા અવરોધ માટે મને ખબર છે, એક તો મારે જોઈએ L, બીજું મારે જોઈએ A. રો તો સમાન રહેશે. તો ક્ષેત્રફળ કેમ મેળવશું? તો ક્ષેત્રફળ માટે આપણી પાસે એક ત્રિકોણ છે, ધ્યાનથી જો. રો ઇક્વલ ટુ M/V.
તો અહીંથી m ઇઝ ઇક્વલ ટુ v રો અને ત્યાંથી v ની જગ્યાએ મુકાય a ઇન્ટુ l ઇન્ટુ રો. આમાં ત્રુટી લગાવી દે તો ડેલ m બાય m ઇઝ ઇક્વલ ટુ ડેલ a બાય a પ્લસ ડેલ l બાય l પ્લસ ડેલ રો બાય રો. તો અહીંથી ડેલ m બાય m તો કેવા થઈ ગયા 0, ડેલમાં ફેરફાર નહીં થાય. તો અહીંથી બચ્યા ડેલ a બાય a પ્લસ ડેલ l બાય l પ્લસ 0 i0 કારણ કે અવરોધકતા એમને એમ રહેશે. તો અહીંથી મને મળી ગયું ડેલ l બાય l ઇઝ ઇક્વલ ટુ ડેલ a બાય l. એનો મતલબ ડેલ l બાય l ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ માઇનસ ડેલ a બાય a. તો ડેલ l બાય l નું ફોર્મેશન જે હશે એ જ કોના બરાબર હશે માઇનસ ડેલ a બાય a. એનો મતલબ એમ કે ક્ષેત્રફળમાં થતો ફેરફાર કેવો થશે સમાન. તો લંબાઈમાં ફેરફાર કેટલો થયો 10%. તો ક્ષેત્રફળમાં ફેરફાર કેટલો થશે 10% પણ નેગેટિવમાં. કેમાં થશે નેગેટિવમાં. તો અહીંયા ફોર્મેશન જે આવ્યું 10% નું 10% એટલે કેટલા 10/100 એટલે 0.1. 0.1 નો ફેરફાર કેમાં થયો લંબાઈમાં. તો ક્ષેત્રફળમાં ફેરફાર થશે -0.1. મતલબ ક્લિયર કેસ છે કે જો અહીંથી તમે લંબાઈ વધારો સાંભળ ધ્યાનથી, જો તમે લંબાઈ વધારો તો ત્રિજ્યા ઘટે અને જો ત્રિજ્યા ઘટે તો ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ પણ ઘટે. અને આ જ કિંમતને કેમાં મૂકી દે r is equal to rho into l upon a માં. કમ્પ્લીટ ખબર પડી ગઈ ને. સોરી 1.1 થાય 1.1 હવે ડન છે. 0.1 પ્લસ 0.1 1.1 આ તો થઈ ગયા. ઉપર આવશે 1.1 નીચે 1.1 to 1.1 ત્યાંથી આન્સર બની જશે 1.21 ગણો. ચલો કમ્પ્લીટ. 11 ગુણ્યા 11 121 1.21 ગણો સમાન. બાકી ડાયરેક્ટ થઈ જાય. હમણાં તમે શરૂઆતમાં કીધું એમ. ચલો આગળ જઈએ. લોખંડના એક ચોક્કસ તારનો વિદ્યુત અવરોધ R છે. જો તેની લંબાઈ અને ત્રિજ્યા બંને બમણી કરવામાં આવે તો શું થશે. લંબાઈ બમણી કરી અને ત્રિજ્યા બમણી કરી. સાંભળ ધ્યાનથી. તો શરૂઆતનો અવરોધ હું કહી દઉં R બરાબર રો ઇન્ટુ l upon a. નવો અવરોધ R ડેસ્ક બરાબર રો ઇન્ટુ આમાં તો ડાયરેક્ટ કીધું લંબાઈ બમણી કરી તો 2l અને ત્રિજ્યા તો a નું સૂત્ર બની જશે પાઈ r સ્ક્વેર. તો આ સૂત્ર બનશે રો ઇન્ટુ l upon પાઈ r સ્ક્વેર. તો અહીંયા શું થશે ધ્યાનથી જો કાઢી જ નાખવું. બરોબર મજો આવે એવું કરીએ જો તો. ચલો સાંભળ ધ્યાનથી. પેલા તો આ સમજાણું નહીં તને. શરૂઆતનો અવરોધ કેટલો રો ઇન્ટુ l upon a. તો રો ઇન્ટુ l upon a ની જગ્યાએ કારણ કે ત્રિજ્યા આપેલી છે પાઈ r સ્ક્વેર. તો નવો અવરોધ કેટલો r ડેસ્ક બરાબર રો ઇન્ટુ l ડેસ્ક upon a ડેસ્ક. બરાબર. તો રો ઇન્ટુ l ડેસ્ક કેટલા થઈ જશે બોલ. તો ભાઈ આપણે કીધું લંબાઈ બમણી કરવાની તો 2l upon a ડેસ્ક ની જગ્યાએ પાઈ અને r ડેસ્ક નો સ્ક્વેર. તો નવી ત્રિજ્યા કેટલી છે 2r. તો 2r નો સ્ક્વેર. તો આ થઈ જાય રો ઇન્ટુ l બાય પાઈ r સ્ક્વેર ઇન્ટુ 2/છેદમાં આ 2 નો વર્ગ કેટલો થઈ ગયો 4. બગડી કટ. તો આન્સર આવશે r ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ r બાય 2. r ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ r બાય 2 જોઈ લે ધ્યાનથી. આ કેટલા 2r એટલે 4r સ્ક્વેર તો 4 બાર અહીંથી 2 બાર રો ઇન્ટુ l upon પાઈ r સ્ક્વેર એટલે આવી ગયો r બાય 2. અવરોધ કેવો થવાનો બોલ અડધો. અને પછી બીજું કોણ છે બોલ વિશિષ્ટ અવરોધ. તો વિશિષ્ટ અવરોધ તો હમણાં મેં વાત કરી હતી વિશિષ્ટ અવરોધમાં તો કોઈ ફેરફાર જ નહીં થાય. તો અવરોધ અડધો થશે અને વિશિષ્ટ અવરોધમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓપ્શન નંબર બી ક્લિયર કમ્પ્લીટ. સેલા કેસ છે. ચાલો 6 વોલ્ટની એક બેટરીને સમાન જાડાઈ અને 100 ઓહમનો અવરોધ ધરાવતા ખાલી જગ્યા મીટર લાંબા ઓપ્શનમાં ગિવન હશે તાર સાથે જોડવામાં આવે. એક જગ્યાએ 50 સેન્ટીમીટર અંતરે આવેલા તાર પરના બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે. ક્વેશ્ચન નંબર 11. હા રકમ જોજે 12મો કરી લઈએ આપણે. 11 ની રકમ ત્યાં આવી ગઈ. ચાલ જો ધ્યાનથી. 12મું જો તાંબાના 3 તારની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ a. પેલું ક્ષેત્રફળ છે a, બીજું ક્ષેત્રફળ a/2, ત્રીજું ક્ષેત્રફળ છે 2a. 3 ક્ષેત્રફળ આપ્યા.
તો કેમાં અવરોધ ન્યૂનતમ હોય? અરે આ તો ભાઈ ક્લિયર કેસ છે. શું થાય બોલ? R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L બાય A. રો અચળ છે અને આપણને આડ છેદ લંબાઈ અને આડ છેદનું ક્ષેત્રફળ. તો આપણે તો ક્ષેત્રફળથી રમત રમવાની છે. તો આપણને ખબર છે ક્ષેત્રફળ અને R બે કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. R વ્યસ્ત પ્રમાણમાં, આ બે વ્યસ્ત પ્રમાણમાં છે. ક્ષેત્રફળ વધે તો R ઘટે. એનો મતલબ કે ક્ષેત્રફળ જેટલું ઓછું એટલું R વધારે. ક્ષેત્રફળ જેટલું ઓછું એ મિનિમમ હોય તો R કેવો થઈ જાય? મેક્સિમમ. અને જો એ મેક્સિમમ હોય તો R કેવો થઈ જશે બોલ? મિનિમમ. આ આપણને ક્લિયર છે. તો આપણે કીધું ન્યૂનતમ. તો R મિનિમમ ક્યારે થાય? R મિનિમમ ક્યારે? જ્યારે એ મેક્સિમમ હોય. એ મેક્સિમમ કેટલો છે બોલ? 2a. a 2a a by 2 તો 2a. તો 2a માં થશે. આ છેદનું ક્ષેત્રફળ 2a ધરાવતું તાર. ખતમ. ઓપ્શન એ. ક્લિયર? ચલો રકમ આવી ગઈ. જો તો અહીંયા છે 3 મીટર. 3 મીટર. ચલો હવે શરૂ કરીએ. 6 વોલ્ટની એક બેટરીને સમાન જાડાઈ અને 100 ઓહમ અવરોધ ધરાવતા 3 મીટર લાંબા તાર સાથે જોડવામાં આવે. એક જગ્યાએ 50 સેન્ટીમીટર અંતરે આવેલા તાર પરના બે બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? સારો કેસ છે. સમજ ધ્યાનથી. અહીંયા ધ્યાનથી સમજ કેસ શું આપ્યો. પેલા તમે કીધું ભાઈ એક તાર છે અને આ તારનો કુલ અવરોધ કેટલો આપ્યો? તારનો કુલ અવરોધ છે 100 ઓહમ. તારનો કુલ અવરોધ 100 ઓહમ. કેટલા વોલ્ટ થી જોડેલ છે? 6 વોલ્ટ થી જોડેલ છે. લંબાઈ કેટલી છે આની ટોટલ? આની ટોટલ લંબાઈ આપેલી છે 3 મીટર. તાર સાથે જોડવામાં આવે. એક જગ્યાએ 50 સેન્ટીમીટર, કોઈ 50 સેન્ટીમીટર આવેલું બિંદુ છે. એ તાર પરના બે બિંદુ વચ્ચેનું સ્થિતિમાન. મતલબ આ 50 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે તારે. અચ્છા, તો કેસ એ બનશે. સોલ્વ કેમ કરશું? મેઇન તો કેસ એ જ છે. સોલ્વ કેમ કરશું? શું કહું ધ્યાનથી સમજ. મને કિંમત શું આપી બોલ? R બરાબર રો ઇન્ટુ L બાય A. આ મારી પાસે કિંમત છે. R ની કિંમત મને કેટલી આપી? 100. રો ની કિંમત મારી પાસે નથી. L મને આપ્યો 3 અને છેદમાં A. તો મને અહીંથી રો બાય A ની કિંમત કેટલી મળી ગઈ? 100 ના છેદમાં 3. રો બાય A ની કિંમત મળી ગઈ. ક્લિયર? રો બાય A ની કિંમત મળી ગઈ. તો હવે એક વસ્તુ સમજ. આખા તારનો અવરોધ જે છે એ હતો 100. આખા અવરોધ આખા તારનો અવરોધ કેટલો હતો? 100. તો હું કહી દઉં કે 50 સેન્ટીમીટર નો અવરોધ કેટલો? હું એ મેળવી લઉં. તો 50 સેન્ટીમીટર નો અવરોધ એનું કહી દઉં R ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L ડેસ્ક અપોન A ડેસ્ક. ક્ષેત્રફળ આડ છેદનું તો એનું રહેવાનું, એમાં તો કઈ ફેરફાર નહીં થાય. કારણ કે આપણે તો ક્ષેત્રફળ તો એનું ને, આપણે અવરોધ 8 નો જોતો. તો ક્ષેત્રફળ તો પેલા હતું એટલું જ છે, ખાલી લંબાઈ બદલી. તો R ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ રો અપોન A ની કિંમત તો મારી પાસે છે કેટલી? 100 ના છેદમાં 3 ગુણ્યા L ડેસ્ક કેટલા થાય બોલ? 50 સેન્ટીમીટર છે એટલે 50 ના છેદમાં 100 એટલે કેટલા? 1 ના છેદમાં 2. તો R ડેસ્ક બરાબર આ થઈ ગયા 50 ના છેદમાં 3 ઓહમ. નવો અવરોધ આવી ગયો કેટલો? 50 ના છેદમાં 3. નવો અવરોધ કેટલો આવી ગયો? 50 ના છેદમાં 3. અચ્છા ડાયરેક્ટ થઈ જાત L ઉપરથી. એટલે આખું 100 છે તો અડધું કેટલું થયું? 50. સમજે ને? અરે સાંભળતું આખું ડાયરેક્ટ કરવું તો આખું કેટલું? 3 મીટર. 3 મીટર નો ટોટલ અવરોધ કેટલો થયો? ટોટલ અવરોધ કેટલો? 100 ઓહમ. તો જો આનો હું 2 ભાગ કરી નાખું તો આ બાજુ વધ્યા 50, આ બાજુ વધ્યા 50. હવે આ ટોટલ લંબાઈ અડધી કેટલી થઈ બોલ? અડધી લંબાઈ કેટલી? 150 સેન્ટીમીટર. કારણ કે ટોટલ 300 છે તો 150 ને 150 નો અવરોધ કેટલો? 50. તો આના પાછા 2 ભાગ કરો તો 50 ના કેટલા આવી ગયા? 50 ના છેદમાં 3 થઈ જાય. બાકી તો જો ને ભાઈ આ થઈ ગયું. R ડેસ્ક બરાબર કેટલા આવ્યા? 50 ના છેદમાં 3. મારે તો અહીંયા શું જોતો? બોલ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એક કામ કરું, સાંભળ ધ્યાનથી. હું અહીંથી I મેળવી લઉં. I મને મળે. I માં કોઈ પ્રશ્ન નહીં. I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો V કેટલો છે બાળક બોલતો? 6. અને કુલ અવરોધ કેટલો? 100 એમ્પિયર. આ કુલ વિદ્યુત પ્રવાહ આવ્યો. બસ તો ભાઈ ખતમ કેસ છે. અહીંથી હું મેળવી લઉં V ઇઝ ઇક્વલ ટુ IR 50 સેન્ટીમીટર માટે. કોના માટે? 50 સેન્ટીમીટર માટે. તો I કેટલો આવ્યો બોલ? 6 ના છેદમાં 100 ગુણ્યા 50 સેન્ટીમીટર માટે અવરોધ કેટલો આવ્યો? 50 ના છેદમાં 3. અહીંથી તગડી બગડી છગડી 50 2 સોડી
બે જાય, વી બરાબર 1 વોલ્ટ. હોય ચાલો સી આવી ગયો આન્સર, ખતમ. સારો દાખલો હતો, થોડુંક લોજિક હતું, થોડુંક વિચારવું પડે એવું હતું, પણ આમાં બધા કેસ એવો હોય કે જો મીટર બ્રિજ વાળાને કેસ વ્યવસ્થિત કર્યા હોય ને તો પછી આમાં પણ કેસ આવતો નથી. આ વખતે હતો નીટ 2026 મીટર બ્રિજ નો કેસ. મીટર બ્રિજ એનસીઆરટી માં જનરલી નહીં હોતું, પણ કરી લેવાનું. મીટર બ્રિજ નો કેસ કમ્પ્લીટ હોય તો આવા દાખલામાં પછી આપણે અટકતા નથી. ચાલો કમ્પ્લીટ આગળ જઈએ. હા તો થઈ ગયો ભાઈ, હજુ આગળ જઈએ. હવે સાંભળો ધ્યાનથી શું કીધું. 50 સેન્ટીમીટર લાંબો અને ક્ષેત્રફળ 1 mm સ્ક્વેર ધરાવતો તાર 2 વોલ્ટની બેટરી સાથે જોડતા 4 એમ્પિયર પ્રવાહ વહે તો અવરોધકતા કેટલી હશે? આપણે ક્લિયર કેસ છે, કોઈ કેસ નહીં આમાં. ચલો ડન છે, આરામથી થઈ ગઈ. આપણે શું મેળવવું બોલ? રો ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા કયો લાગશે બોલ? R into A by L. પ્રશ્ન એક જ છે, R નથી આપેલો તો ભાઈ કઈ વાંધો નહીં, V ને I તો આપ્યા. R ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થઈ જાય બોલ? V upon I into A upon L. ચલો કમ્પ્લીટ. તો V2 છે, I4 છે, ઇન્ટુ ક્ષેત્રફળ કેટલું આપ્યું બોલ? 1 mm સ્ક્વેર. 1 mm તો 1 mm સ્ક્વેર ક્ષેત્રફળ કેટલા થઈ જાય? 10⁻⁶ ના છેદમાં 50 સેન્ટીમીટર લાંબો તાર છે. લંબાઈ કેટલી આપી? 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર એટલે કેટલા? 0.5 મીટર. થઈ જાય ને? કેટલા થઈ ગયા? 0.5 મીટર. ચાલો ભાઈ આ થઈ ગયા 0.5 મીટર. સોલ્વ કરી લે. અહીંથી જો ધ્યાનથી 0.5 એટલે 1 ના છેદમાં 2. 2 ઉપર જાય તો 2 2 4 ને 4 કટ. આન્સર આવ્યો 1 ગુણ્યા 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. ખતમ લો કેસ. 1 ગુણ્યા 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. કાંઈ તો જો કેવા દાખલા પૂછે બેઠા સાંભળ ધ્યાનથી. આગળ જો. તાંબાના તારનું દળ 1:3:5 ના ગુણોત્તરમાં અને તેઓની લંબાઈ 5:3:1 ના ગુણોત્તરમાં તો વિદ્યુત અવરોધકતાનો ગુણોત્તર કેટલો? ડન છે કેસ મોટા? અરે એકદમ ડન. સાંભળ ધ્યાનથી. પ્રશ્ન એ થશે કે દળને કેમ ભેગું ઇન્વોલ્વ કરવું? કરી દઈએ હમણાં. પેલી એક વસ્તુ સમજ ધ્યાનથી. તમે અવરોધકતા નો ગુણોત્તર પૂછ્યો છે. ગુણોત્તર કોનો પૂછ્યો બોલ? અવરોધકતાનો. વિદ્યુત અવરોધનો ગુણોત્તર. સોરી તમે ગુણોત્તર કોનો પૂછો? વિદ્યુત અવરોધનો ગુણોત્તર. તો વિદ્યુત અવરોધનો ગુણોત્તર પૂછે તો હું લખી શકું R1 જેમ R2 જેમ R3. આ મેળવવું આપણે. તો R1 બરાબર શું આવે બોલ? તો અવરોધકતા તો અચળ હોય. રો ઇન્ટુ L1 by A1 જેમ રો ઇન્ટુ L2 by A2 જેમ રો ઇન્ટુ L3 by A3. બસ આને સોલ્વ કરી લે, આપણું કામ પૂરું થઈ ગયું. હે લંબાઈનો ગુણોત્તર તો આપી દીધો છે આપણને. લંબાઈ 5:3:1 તો અહીંયા 5, અહીંયા 3, અહીંયા 1. ક્ષેત્રફળનો લોચો છે. લોચો કોનો બોલ? ક્ષેત્રફળનો. તો ક્ષેત્રફળમાં કઈક તિકડમ લગાઈએ. શું લગાઈએ? સાંભળ ધ્યાનથી. રો ઇક્વલ ટુ એમ. જયારે ધ્યાન પડતું બંધ થઈ જાય ત્યારે આને લઈને આવવાનું કોને? જયારે ધ્યાન જ નહીં પડે ત્યારે લઈ આવવાનું કોને? રો ઇક્વલ ટુ એમ બાય વી. તો અહીંથી m ઇઝ ઇક્વલ ટુ શું છે બોલ? 0. તો m ઇઝ ઇક્વલ ટુ AL રો થાય કે નહીં? તો અહીંથી a ને કરતા બનાવી લે તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયા બોલ? m upon L રો. a ઇઝ ઇક્વલ ટુ m upon L રો. આ થઈ ગયા. આ કિંમત ને અહીંયા મૂકી દે. તો અહીંથી રો ઇન્ટુ L1 upon A1 ની જગ્યાએ M1 upon L1 રો. M1 upon કોની જગ્યાએ? A1 ની જગ્યાએ શું આવી જશે બોલ? M1 upon L1 રો. જીમ અહીંયા આવશે રો ઇન્ટુ L2 upon M2 upon L2 રો જેમ રો ઇન્ટુ L3 upon M3 upon L3 રો. હવે ભાઈ આ તો શું આપણે ગુણોત્તર લઈ રહેલા છીએ તો રો તો બધામાં ભલે રો ઉપર આવીને સ્ક્વેર થાય બધું બરોબર, પણ રો તો શું છે બોલ? સમાન બધામાં. ગુણોત્તરમાં રો નું કઈ કામ નથી. રો નું કામ નહીં. તો વધુ કોણ બોલ? અહીંયા L1 ઉપર આવે તો L1 સ્ક્વેર upon M1 જેમ L2 સ્ક્વેર upon M2 જેમ L3 સ્ક્વેર upon M3. તો આના પરથી L1 કેટલા છે બોલ? 5. તો 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25 ના છેદમાં M1 કેટલા છે બોલ? 1. જીમ L2 સ્ક્વેર 3 નો વર્ગ કેટલો? 9 ના છેદમાં 3. જીમ L3 નો સ્ક્વેર આવશે 1 છેદમાં M3 જે 5. ઓકે.
તો અહીંયા આન્સર બની જશે 25:3/1/5. પ્રોબ્લેમ એ આવશે કે આવો રેશિયો તો કઈ છે જ નહીં. અચ્છા, તો આપણે તો રેશિયો પૂછ્યો જ ને, તો કઈ વાંધો નહીં, એક કામ કર લે, 5 થી મલ્ટીપ્લાય કરી દે તો 125:15:1. This is your answer. 125:15:1. ખતમ. કમ્પ્લીટ. ગુણોત્તર લેવાનો તો, રેશિયો લેવાનો તો, ધ્યાનથી સમજજે. ચાલો, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતા નો ઉદ્ગમ. બરોબર, ડ્રિફ્ટ વેલોસિટી નો કેસ આવી ગયો અહીંથી. હે, તો પેલો ફોર્મ્યુલા તો મને ખબર છે, અહીંથી કયો બને? આપણી પાસે ફોર્મ્યુલા છે Q into E. હું પોઝિટિવ નેગેટિવ માં અત્યારે નહીં જતો, ઇલેક્ટ્રોન પ્રોટોન માટે હું ખાલી ફોર્મ્યુલામાં જઈ રહેલો છું, ક્લિયર કરું છું. કન્સેપ્ટ માં આપણે અત્યારે વધારે નહીં ઘૂસીએ. મેં પહેલા કીધું તો આગળના લેક્ચરમાં આપણે PYQ કમ્પ્લીટ કરી રહેલા છીએ. બરાબર, તો હું અત્યારે મેગ્નિટ્યુડ વાઇઝ જાઉં છું. F is equal to Q into E. તો અહીંથી થઈ જાય MA equal to Q into E. તો A equal to QE by M. હું ફરી ક્લિયર કરું છું, એક્સેલરેશન ની વેલ્યુ કન્સેપ્ચ્યુઅલ -QE by M થશે. બરાબર, અત્યારે હું મેગ્નિટ્યુડ વાઇઝ જોઉં છું. એક્સેલરેશન કેટલું છે બોલ? QE upon M. અહીંથી ડ્રિફ્ટ વેલોસિટી નો ફોર્મ્યુલા બને VD is equal to QE by M into tau. ના ક્યાંથી બને? V is equal to U plus AT થી. A into tau, VU0, V not 0 પ્રારંભિક વેગ. તો ભાઈ ડ્રિફ્ટ વેલોસિટી નો એક ફોર્મ્યુલા તો આ છે. આના સિવાય એક ડ્રિફ્ટ વેલોસિટી નો ફોર્મ્યુલા તારે યાદ રાખી લેવાનો. કયો છે બોલ? આના સિવાયનો કેસ કયો છે બોલ? તો આના સિવાયનો કેસ છે એ છે I બરાબર V ના, I બરાબર V ના, VD ડ્રિફ્ટ વેલોસિટી, E ઇલેક્ટ્રોન નો ચાર્જ, N સંખ્યા, A ક્ષેત્રફળ. I is equal to V ના. તો અહીંથી VD નો ફોર્મ્યુલા બની જાય I upon ENA અથવા NEA, જે લખવું હોય. તો આ VD નો ફોર્મ્યુલા બની ગયો. કયો? I upon ENA અથવા I is equal to V ના, I equal to V. ચલો ભાઈ, એક ફોર્મ્યુલા તો આ છે આપણી પાસે. અચ્છા, ઓહો, બીજો ફોર્મ્યુલા કયો છે આપણી પાસે? આના સિવાય રો માટે ફોર્મ્યુલા છે, અવરોધકતા માટે. કોના માટે ફોર્મ્યુલા છે બોલ? અવરોધકતા માટે. અવરોધકતા માટેનો ફોર્મ્યુલા શું છે બોલ? અવરોધકતા માટે ફોર્મ્યુલા છે રો ઇઝ ઇક્વલ ટુ M upon NE સ્ક્વેર tau. રો માટેનો ફોર્મ્યુલા બોલ કયો? M upon NE સ્ક્વેર tau. તો અહીંથી કન્ડક્ટિવિટી માટેનો ફોર્મ્યુલા કયો થઈ ગયો? NE સ્ક્વેર tau upon M. આ રો માટે, સિગ્મા માટે. તો ભાઈ રો નો ફોર્મ્યુલા કયો? M upon NE સ્ક્વેર tau. સિગ્મા નો ફોર્મ્યુલા કયો? NE સ્ક્વેર tau by M. ચલો કમ્પ્લીટ. તો આ બે ફોર્મ્યુલા આપણી પાસે છે. આના સિવાય આપણી પાસે ફોર્મ્યુલા છે ગતિશીલતા માટે, મોબિલિટી. mu is equal to VD by E. હે, અમુક ફોર્મ્યુલા બધા સારા ફોર્મ્યુલા છે, યાદ રાખજે, ડાયરેક્ટ ન્યુમેરિકલ માં કામ આવશે. આના સિવાય એક ફોર્મ્યુલા છે આપણી પાસે ઉર્જા ઘનતા માટે. સોરી. ચાલો, E. હે, આના સિવાય આપણી પાસે છે વિદ્યુત પ્રવાહ ઘનતા માટે ફોર્મ્યુલા, વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને આપણે શું કહીએ છીએ? J is equal to શું ફોર્મ્યુલા છે બોલ? I upon A. હજી એક બીજો ફોર્મ્યુલા છે J is equal to I upon A અથવા સિગ્મા E. શું છે બોલ? સિગ્મા E. સિગ્મા ની જગ્યાએ જો હું રો મૂકું તો આ થઈ જાય E by રો. તો આ બધા ફોર્મ્યુલા કોના માટે છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. કયા કયા કીધા મેં બોલ? J is equal to I upon A પેલો ફોર્મ્યુલા. બીજો સિગ્મા into E. ત્રીજો સિગ્મા ની જગ્યાએ 1 upon રો મૂકી દઉં તો E by રો. આ કોના માટેના ફોર્મ્યુલા થઈ ગયા બોલ? વિદ્યુત પ્રવાહ ઘનતા માટેના સૂત્ર છે. આના સિવાય બાકીના જે ફોર્મ્યુલા આગળ આવતા જશે ધીરે ધીરે. હજી એક ફોર્મ્યુલા છે. કયો ફોર્મ્યુલા છે? ધ્યાનથી જો. J ઇક્વલ ટુ મેં શું કીધું? શું છે? સિગ્મા E. તો અહીંથી શું લખાય? J ઇઝ ઇક્વલ ટુ E બાય રો. લખાય કે નહીં? તો અહીંથી લખાય E બાય રો. સાંભળજે ધ્યાનથી. અહીંથી આવ્યા E બાય રો. તો E બાય રો નું ફોર્મેશન આવું બને. E અપોન રો ની જગ્યાએ શું હોય? R into A upon L. તો J is equal to બને EL upon RA. અહીંથી શું બને? EL upon RA. આ પણ ડાયરેક્ટ ફોર્મ્યુલામાં ઘણી જગ્યાએ યુઝ થશે. ચાલો આગળ જઈએ. દાખલો આવી ગયો ભાઈ. દાખલો. તારમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ v છે, ત્યારે વ્યાસ d ધરાવતો એક નિયમિત તાર 100 મિલી એમ્પિયર પ્રવાહનું વહન કરે.
સમાન દ્રવ્યના અને વ્યાસ d/2 ધરાવતા તારમાંથી 200 મિલિએમ્પિયર પ્રવાહનું વહન કરાવવા માટે તારમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ કેટલો હશે? કાંઈ નથી બાળક, I બરાબર v ના મૂકી દે, કામ પૂરું થઈ ગયું તારું. શું મૂકી દે બોલ? I બરાબર v ના. કેમ મૂકવાનું તારે? સાંભળ ધ્યાનથી. I બરાબર v d e n a આટલું મૂકવાનું તારે, બીજું તારે કઈ કરવાનું નહીં. ચલો પેલા કેસ માટે સાંભળ. પેલા કેસમાં વિદ્યુત પ્રવાહ કેટલો છે બોલ? 100 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ડ્રિફ્ટ વેલોસિટી v d a, એ તો આપેલી છે કેટલી? v, ડ્રિફ્ટ વેગ v છે એનો, ગુણ્યા e એમનેમ રહેશે, n એમનેમ રહેશે, કારણ કે એકનું એક દ્રવ્ય છે, કોઈ ફેરફાર નહીં. ક્ષેત્રફળ કેટલું થશે બોલ? તો પેલા શરૂઆતમાં વ્યાસ d આપ્યો. શરૂઆતમાં વ્યાસ કેટલો આપ્યો? d. તો પાઈ d સ્ક્વેર બાય 4 આપેલું ઇક્વેશન બની. હવે તમે કીધું દ્રવ્ય એનું રાખવાનું, તો e અને n ની બદલે વ્યાસ d/2 કરવાનો, તો પ્રવાહ 200 મિલી એમ્પિયર થાય. તો આ થઈ જશે 200 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ આની ડ્રિફ્ટ વેલોસિટી vdb, e અને n સેમ રહેશે. ક્ષેત્રફળ કેટલું થઈ ગયું બોલ? વ્યાસ થઈ ગયો d/2, તો અહીંયા થઈ જશે પાઈ d સ્ક્વેર બાય d/2 નો સ્ક્વેર કરો એટલે d સ્ક્વેર બાય 4, 4 નીચે આવે તો 16. આ બે ઇક્વેશન સોલ્વ કરી નાખ, કામ તારું પૂરું થઈ ગયું. કામ તારું પૂરું. સાંભળ ધ્યાનથી. એમને 100 2 200, હે તો આ બે નું ગુણોત્તર કરું, આ બે નું ગુણોત્તર, તો 2 ના 200 છેદમાં 100 એટલે અહીં તો આવી ગયા 2 બરાબર. vda અને vdb નું ફોર્મેશન જે આવે કોનું છે? vda અને vdb નું ફોર્મેશન. vda બરાબર તો મને શું આપ્યા? v, અને vdb તો અહીંયા બનશે vdb upon v ગુણ્યા en કટ પાઈ d સ્ક્વેર કટ, અને આ બની જશે અહીંયા. હવે અહીંયા શું બનશે બોલ? 1/16 બાય 1/4, તો આ થઈ ગયા 4/16. આવું કઈક બન્યું. તો અહીંથી શું બનશે બોલ? અહીંથી શું બનશે? ધ્યાનથી જો. vdb મારે શું મેળવવા? vdb. તો vdb બરાબર 16 v ઉપર, તો 16 into v into 2 ને છેદમાં કોણ આવી જશે? 4, 4 4 16, તો આન્સર આવી ગયો 8v. આન્સર કેટલો આવી ગયો? 8v. ખતમ. કમ્પ્લીટ છે કેસ બોલ? કમ્પ્લીટ. કાંઈ નહીં, ખાલી ઇક્વેશન મૂકવાના હતા. તારે શું મૂકવાના હતા? ઇક્વેશન મૂકી અને ખાલી ક્ષેત્રફળ અને કરંટના ફોર્મ્યુલા મૂકી દે, કામ ખતમ થઈ ગયું. ચલો આગળ. 1 mm ત્રિજ્યા ધરાવતા તાંબાના એક તાર પ્રત્યેક મીટરમાં 1022 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે. ઓકે. જ્યારે તારમાં 10 એમ્પિયર પ્રવાહ વહે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન માટેનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે? અચ્છા ચલો ભાઈ, કઈ નહીં ભાઈ, ડ્રિફ્ટ વેગ ફાઇન્ડ કરવો થઈ ગયું કમ્પ્લીટ. તો અહીંથી ફોર્મ્યુલા કયો મૂકી દો બોલ? I બરાબર v ના vdna, I બરાબર v ના vd બરાબર શું થશે બોલ? I upon ena. આ થઈ ગયું. ચલો I આપી દીધો મને 10 એમ્પિયર જેટલો પ્રવાહ વહે, તો ઉપર આવી ગયા 10 છેદમાં E મારી પાસે હોય 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા n મને આપી દીધા 10⁻22, અને ક્ષેત્રફળ a ને આપ્યું પણ 1 mm ત્રિજ્યા આપી દીધું. શું આપ્યું? 1 mm ત્રિજ્યા. તો અહીંયા આવી જશે પાઈ અને r નો સ્ક્વેર. 1 mm છે એટલે 10⁻3, સમજ ધ્યાનથી. 1 mm છે એટલે 10⁻3 મીટર, એનો સ્ક્વેર કરી દે. પાઈ r નો સ્ક્વેર એટલે 10⁻6. તો અહીંથી 10⁻6 સોલ્વ કરી લે, પૂરું થઈ ગયું કામકાજ. હે કામકાજ પૂરું જોતું. vd બરાબર પેલી એક સૌથી અગત્યની વસ્તુ 10/1.6 છે. 10/1.6 એટલે આ થઈ જશે 100/16, અને 100 આ તો ફેમસ છે ને ઓલું 6.25 ગુણ્યા 10⁻18 વાળું. તો 10/1.6 એટલે 100/16 એટલે આન્સર આવી જશે 6.25. આ બહુ ફેમસ કેસ છે. એનો એક કુલમ વીજભારમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય કરતા તમે એવું 1/યાદ આજ કરતા 1/1.6 ગુણ્યા 10⁻25 બસ એ જ કેસ છે. ચલો તો અહીંયા થઈ જશે 6.25, એમાં 0.625 આવતું. 6.25 અને છેદમાં કોણ વધ્યું બોલ? પાઈ. 6.25 ગુણ્યા પાઈ. હવે અહીંથી ઘાત રમીએ. જો -19 અને 19 જાય તો અહીંયા ઘાત વધી 3,
10^3 ને 10^-6, તો અહીંયા ઘાત વધી 10^-3, ઉપર જાય તો 10^+3 મીટર પર સેકન્ડ. આવું જે કે ઓપ્શન? હા જે ભાઈ 6.25 ગુણ્યા 10^3 મીટર પર સેકન્ડ. ખતમ. ચલો ક્લિયર, કમ્પ્લીટ. આગળ જઈએ. 10 મીટર લંબાઈ અને 10^-2 મીટર ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ 10 ઓહમ છે. તો 10 વોલ્ટ પર મીટરની પ્રબળતા ધરાવતા વિદ્યુત ક્ષેત્ર માટે તારમાં પ્રવાહ ઘનતા કેટલી થશે? ઓહો, તો તને યાદ આવી ગયું ભાઈ કયો કેસ મેં હમણાં કરાવ્યું હતું સ્ટાર્ટિંગમાં. પ્રવાહ ઘનતાનો કેસ તારે મેળવવો ને, પ્રવાહ ઘનતા. તો મારી પાસે પ્રવાહ ઘનતા માટે ફોર્મ્યુલા કયો છે? મેં કીધું હતું E સિગ્મા. તો અહીંથી J ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બોલ? E બાય રો. અહીંથી E બાય રો. હવે લંબાઈ અને ક્ષેત્રફળ આપી દીધું, કામ ખતમ થઈ ગયું. તો અહીંથી J ઇઝ ઇક્વલ ટુ E અપોન રો ની જગ્યાએ શું લખી શકીએ બોલ? R ઇન્ટુ A અપોન L. બધી કિંમત મૂકતો જાય, કામ પૂરું થઈ ગયું છે આપણું. J ઇઝ ઇક્વલ ટુ, ચલ E કેટલો છે બોલ? E આપ્યો 10 વોલ્ટ પર મીટર, અહીંયા 10 ગુણ્યા L કેટલા છે? 10 છેદમાં R કેટલો છે? 10. બધું 10 10 જ છે. ક્ષેત્રફળ કેટલું થશે બોલ? પાઈ અને R નો સ્ક્વેર. ત્રિજ્યા કેટલી આપી? 10^-2 ના છેદમાં √π. તો R નો સ્ક્વેર કરું 10^-2 નો વર્ગ કેટલા? 10^-4 અને √π નો સ્ક્વેર કેટલો થઈ ગયો? પાઈ. તો ભાઈ બાળક જોઈ લે તું, અહીંથી પાઈ થી પાઈ કટ, 10 થી 10 કટ. હોય આન્સર આવી ગયો 10 ગુણ્યા 10^-4 ઉપર જાય તો 10^+4. આન્સર આવ્યો 10^5. 10^5 આવું છે કે? હા છે ભાઈ, 10^5 એમ્પીયર પર મીટર સ્ક્વેર. 10^5. ક્લિયર? બસ આ ફોર્મ્યુલા કરી લે તું ભાઈ, નીટમાં ફોર્મ્યુલા કરી લે, ફોર્મ્યુલાની બહાર નહીં જતું આમાં. ચાલો, મેજોરિટી કેસમાં ક્યારેક થઈ. ચાલો જોડકા જોડો. હા 2021 નો કેસ છે. પેલો ડ્રિફ્ટ વેવ ડાયરેક્ટ થઈ ગઈ E બાય m ઇન્ટુ ટાઉ. હમણાં જોયું હતું ને, પ્રવેગ ગુણ્યા સમય. તો પેલામાં તો R આવ્યો, 4 માં R છે, અને કે એમ નહીં સોલ્વ કરવા દઈએ. ચાલો પછી કોણ આવ્યું? વિદ્યુત અવરોધકતા. વિદ્યુત અવરોધકતાનો કેસ છે. તો એ થઈ ગયો ને, હમણાં વાત થઈ. શું વાત થઈ બોલ? J ઇઝ ઇક્વલ ટુ શું હતું બોલ? સિગ્મા E. તો J ઇક્વલ ટુ શું કર્યું હતું આપણે બોલ? J ઇક્વલ ટુ શું થઈ ગયું? E બાય રો. તો રો ઇક્વલ ટુ E બાય J. રો ઇક્વલ ટુ E બાય J. હા ભાઈ છે. વિદ્યુત અવરોધકતા આવી ગઈ. S તો બીજામાં S. હા ભાઈ બીજામાં, પેલામાં R બીજામાં S. ચલો ડન છે. S વાળા બે ઓપ્શન છે, B અને C. મતલબ A અને D તો નહીં આવે. ચલો C કમ્પ્લીટ કરી દેશે. C માં શું કીધું? રિલેક્સેશન સમયગાળો. તો આપણે અરે ભાઈ આ તું જો, રો નું ફોર્મ્યુલેશન શું લખાયું તું બોલ તને? m/n(e²) ટાઉ. તો ટાઉ કોણ હોય અહીંયા? રિલેક્સેશન ટાઈમ. તો ટાઉ ની સબ્જેક્ટ બનાવી દે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ m/n(e²) રો. ખતમ. ક્યાં ફોર્મ્યુલા આર્યો? P. તો અહીંથી કનેક્ટ કરી દે P. તો ભાઈ P કેમાં? હવે D ને C માંથી P એકમાં જ છે, તો આન્સર આવશે B. આ નહીં આવે. ખતમ. છેલ્લું જોઈ લે, ચેક કરી લે. પ્રવાહ ઘનતા આપી એની VD. અચ્છા આ કેમ બને કોઈ જોયું હોય તો જો સાંભળજો. એનાથી I બરાબર શું છે બોલ આપણી પાસે? VD ENA. એ ને છેદમાં હોવા દે તો I/A બરાબર VDEN. I/A એટલે J બરાબર VDEN. આ સૂત્ર છે જોઈ. એમાં એની VD આપ્યું, NEVD બરાબર જે પ્રવાહ ઘનતા. ચલો કમ્પ્લીટ. એકદમ ફોર્મ્યુલા જોઈ લે, કાંઈ નહીં, ખાલી ફોર્મ્યુલા કરીને જવાનું, ટીક 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 કરીને જવાનું. ખતમ. ચલો આગળ જઈએ. આગળ 3×10^-10 વિદ્યુત ક્ષેત્ર વીજભારિત કણોનો ડ્રિફ્ટ વેગ તને આપ્યો. તો ગતિશીલતા મોબિલિટી નો ફોર્મ્યુલા લખાયો હતો. એટલે મોબિલિટી નો ફોર્મ્યુલા લખાયેલો છે. મોબિલિટી નો ફોર્મ્યુલા શું હતો બોલ? mu ઇઝ ઇક્વલ ટુ VD બાય E. ફોર્મ્યુલા શું હતો? VD બાય E. VD કેટલા છે બોલ? VD 7.5 ગુણ્યા 10^-4 છેદમાં E કેટલા આપી દીધા બોલ તને? E આપ્યા 3 ગુણ્યા 10^-10. હા તો ભાઈ ખતમ થઈ ગયું. પેલા તો -10 ને -4 કટ ઉડાડી દે, એટલે અહીંયા આવશે 10^6. ચલો ઘાત કન્ફર્મ થઈ ગઈ. 10.5 ભાગ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 2.5. આઈ થિંક પ્રિન્ટ મિસ્ટેક નથી, કદાચ હોઈ પણ શકે. પ્રિન્ટ મિસ્ટેક નથી, પણ નિયરલી આન્સરમાં જવાનું. પછી કેમાં જવાનું? નિયરલી આન્સર છે 2.25 ગુણ્યા 10^6. ચલો સામાન્ય પરિસ્થિતિ હેઠળ ધાતુમાં પ્રવાહ
ખાલી જગ્યામાં વિદ્યુતભાર વાહકોનો વેગ કેમાં હશે? આ તો થિયરિટિકલ કેસ છે ભાઈ, mm/s નો ભાગ, થિયરિટિકલ છે, જૂનો સિલેબસ. ચલો આપણે વિદ્યુતભાર નળીનો અવરોધ કેવો હોય? 2 ઓહમિક. થિયરિટિકલ ક્વેશ્ચન છે 2 ઓહમિક, અને પૂછાણો તો 1999 માં. ચલો હવે નહીં પૂછાતા થિયરિટિકલ વધારે. પ્રવાહ I અને V વચ્ચેનો આલેખ નીચે દર્શાવેલ છે. 3 અવરોધને અનુરૂપ ભાગને ઓળખો. ચાલો, ઋણ અવરોધ માટે ઋણ પ્રવાહ વર્સિસ વોલ્ટેજ છે. ઋણ અવરોધ જો તમારે કયો અવરોધ જોતો? બોલ, ઋણ અવરોધ. ઋણ અવરોધ જોતો તો ભાઈ તું જો ને, પેલા કેસમાં સમજ ધ્યાનથી. આ તો ડાયરેક્ટ થઈ જાય એમ છે. ડાયરેક્ટ કેમ થાય પછી કહો, પેલા સાંભળ. પેલો ભાગ મારી પાસે બને આ A થી B વાળો, એમાં વોલ્ટેજ વધે, પ્રવાહ વધે, બે વધે, મતલબ આન્સર પોઝિટિવ રહેશે. DE જો DE, પ્રવાહ વધે, વોલ્ટેજ વધે, બે વધે, મતલબ પોઝિટિવ રહેશે. V પણ વધે, I પણ વધે, તો બેનો તફાવત પ્લસમાં આવે. BC માં તો કઈ વધતું જ નહીં, જો પ્રવાહ 0 થઈ ગયો તો આ કેસમાં તો અવરોધ વ્યાખ્યાયિત જ નહીં થાય. CD માં જો, આ કેસમાં CD માં વોલ્ટેજ વધે, પ્રવાહ ઘટે, મતલબ આન્સર કેવો હોય જશે? નેગેટિવમાં. લો ખતમ. તો કેવો આવ્યો? CD. ડન છે. ફોર્મ્યુલામાં ક્યાંય નહીં ઉભી, અહીંથી કરી લે. કોઈને એમ થાય કે આવું થોડી બિચારે. તો બીજો કેસ શું છે? બોલ, ગ્રાફ બનાવી લેવાનો તારે. લેસ ધેન 90 અને ગ્રેટર ધેન 90 નો કેસ ચિપકાઈ દે, જે તું 11 માં ભણી નહીં હોય ત્યાંથી થઈ જાય. કોઈને એમ થાય કે નહીં એમ નહીં કરવું, તો એના માટે એક બીજી વસ્તુ આમ પડે. આ બે ગ્રાફ જો, બે ગ્રાફ આ સેમ છે. કોણ? AB અને DE. AB અને DE ના સ્લોપ ઓલમોસ્ટ સેમ છે. દેખાય છે? પ્લસ માઇનસ માટે સેમ સ્લોપ છે. તો જો આન્સર AB આવે તો DE પણ આન્સર બને. સમજ્યાથી જો આન્સર AB આવે તો DE આન્સર બને. મતલબ AB અને DE બે નો આન્સર સેમ થાય. તો મતલબ આ બે તો ઓપ્શન નહીં હોય, કારણ કે નહીતર તો ભેગા આપવા દઈએ AB અને DE બંને નહીં આપ્યા, મતલબ B અને C તો નહીં આવવાના. અને BC તો મેં તમને પહેલા જ કીધું, તો આ વ્યાખ્યાયિત છે, તો આ નીકળી ગયો. તો આન્સર એક જ બેચો કયો? CD. જ્યારે સાચો આન્સર ખબર ના હોય ત્યારે ખોટા ગોતી લેવાના. કમ્પ્લીટ. ચાલો આગળ જઈએ. જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. હાજી ચલો, જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા જોઈએ. વિદ્યુત વાહકતાના આધાર પર નીચેનામાંથી કયા દ્રવ્યોની અવરોધકતા સૌથી ઓછી હશે? અવરોધકતા કોની ઓછી હોય? જેની વાહકતા વધારે હોય. અને આપણને ખબર છે કોણ છે? ચાંદી. ખતમ. કમ્પ્લીટ ને? આમાં તો કઈ વાંધો નહીં, આ તો ક્લિયર. અને હોય કેટલી? બોલ, આની અવરોધકતા કેટલી હોય? સૌથી ઓછી. કેટલી? 1.6 ગુણ્યા 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. કેટલી? 1.6 ગુણ્યા 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. સૌથી વધારે કોની હોય? પ્લાસ્ટિક. અને પ્લાસ્ટિક ની સૌથી વધારે કોની? અબોનાઇટ. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. અવરોધનો તાપમાન પરનો આધાર. અચ્છા, આમાં પહેલા બેઝિક 4 કેસ તમે કહી દઉં, એટલે પછી આગળ સોલ્વ કરવાની વધારે મજા આવશે. કારણ કે હવે આના ઉપરથી જેટલા કેસ પૂછાયા છે એ બધા કયા છે? થિયરિટિકલ. તો એક વસ્તુ યાદ રાખી લે અત્યારથી, જેમ જેમ તાપમાન વધારવામાં આવે, T વધારતા તાપમાન વધારવામાં આવે તો સૌથી પહેલું R ધાતુ અથવા રો ધાતુ, અવરોધકતા અથવા અવરોધ. કારણ કે અવરોધકતા વધે તો અવરોધ વધે, સમજાય ને? R બરાબર રો ઇન્ટુ L અપોન A છે. તો ધાતુનો જે અવરોધ અથવા અવરોધકતા છે, તાપમાન વધારો તો ધાતુનો અવરોધ વધે. R મિશ્ર ધાતુ, આનો અવરોધ વધે. R અધાતુ અથવા અવાહક, એનો અવરોધ ઘટે. અને R અર્ધ ધાતુ નો અવરોધ ઘટે. આ 4 લાઈન તું કરી લે એટલે આ ટોપિક ના બધા કેસ તારા માટે ક્લિયર. આ 4 લાઈન કરીને હોય જાય, ખાલી 4 લાઈન. કારણ શું હોય? કન્સેપ્ટમાં વધારે નહીં જઈએ, બેઝિક કહી દઉં તને. બેઝિક કહી દઉં, તાપમાન વધાર્યું ને તમે, તાપમાન વધારો એટલે બે જગ્યાએ મેજોરિટી ચેન્જ થાય. N અને એક પ્રોપર N અને બીજું ટાઉ, ખબર ને? સંખ્યા અથડામણ વાળું. તો અહીંયા થાય કે તમે તાપમાન વધારો તો ધાતુ અને મિશ્ર ધાતુમાં ઓલરેડી ફ્રી ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન વધારે છે. પણ એમાં થશે એ કે જેમ જેમ તાપમાન વધારશો એટલે અથડામણો વધતી જશે. જેમ જેમ અથડામણ વધશે ને એમ એનો આગળ જવાનો દર ઘટશે. પરિણામ આપણે કહીએ R વધી ગયા. કારણ કે હવે સરળતાથી આગળ નહીં જાય, વાહકતા અવરોધ થાય. શા માટે? કારણ કે અથડામણ વધી. શા માટે? કારણ કે તાપમાન વધી ગયું. તો એમાં ધાતુ અને મિશ્ર ધાતુમાં અવરોધ વધી જાય. અધાતુ અને અર્ધધાતુનો કેસ છે, જે તમે તાપમાન વધારો એ લોકો પાસે મુક્ત ઇલેક્ટ્રોન જ ઓછા છે. તમે તાપમાન વધારશો તો N વધી જશે, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત થવા લાગશે.
બરાબર. તો મુક્ત ઇલેક્ટ્રોન જેમ જેમ વધવા લાગશે એમ અવરોધ ઘટવા લાગશે. તો આ કેસ છે. ફોર્મ્યુલા જે આપણી પાસે છે રો વાળો, રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન ઈ સ્ક્વેર ટાઉ, અહીંથી પણ આ પ્રૂવ કરી શકાય, પણ એમાં આપણે અત્યારે હાલમાં નહીં જઈએ. ચલો તો 4 લાઈન કરી લે, કામ પૂરું. પેલું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્લેટિનમ તારનો અવરોધ 2 ઓહમ અને 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 6.8 ઓહમ છે. તો તારના અવરોધનો તાપમાન ગુણાંક. અચ્છા, હજી એક ફોર્મ્યુલા રહી ગયો તો લખી દઉં તને. હજુ એક ફોર્મ્યુલા અહીંયા છે કયો, R ઇઝ ઇક્વલ ટુ R નોટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ ફોર્મ્યુલા પણ એટલો જ અગત્ય. ફોર્મ્યુલા નહીં લખાતો ટાણે જોતું. R ઇઝ ઇક્વલ ટુ R નોટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ જે ફોર્મ્યુલા, હા, આ કમ્પ્લીટ કરીને કામ ખતમ. ચાલો અહીંયા આવો. એ જ છે ભાઈ, 0 ડિગ્રી તાપમાને પ્લેટિનમના તારનો અવરોધ કેટલો છે 2 ઓહમ. તો ભાઈ શરૂઆતનું તાપમાન T1 કેટલા આપ્યા 0 ઓહમ, T2 કેટલા આપ્યા 0 ડિગ્રી સેલ્સિયસ. ઉતાવળ નહીં કરવાની, બહુ નિરાત રાખવાની, ધીરે ધીરે. 0 ડિગ્રી સેલ્સિયસ. T2 કેટલા કરવાનું, છેલ્લું તાપમાન 80 ડિગ્રી. તો T2 બરાબર છે 80 ડિગ્રી સેલ્સિયસ. તો ડેલ્ટા ટી નો કેસ બની ગયો અહીંયા 80 ડિગ્રી અથવા 80 કેલ્વિન, તાર જે કેવું એ તાપમાનનો તફાવત છે. શરૂઆતનો અવરોધ જે R નોટ છે, R નોટ એ કેટલો છે બોલ 2 ઓહમ, અને R કેટલો બને છે ફાઇનલી 80 ડિગ્રી એ 6.8 ઓહમ. આટલી વેલ્યુઝ તને આપેલી છે. તો તાપમાન ગુણાંક એટલે તારે મેળવવાનું શું છે અહીંયા, આલ્ફા કેટલો હશે. તો ફોર્મ્યુલા મૂકી દે, R ઇક્વલ ટુ R નોટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. R કેટલા છે બાળક 6.8 બરાબર R નોટ કેટલા 1 પ્લસ આલ્ફા તારે મેળવવાનો છે, અને ડેલ્ટા ટી જે મારી પાસે કેટલા 80. કમ્પ્લીટ. તો અહીંથી 6.8 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 160 આલ્ફા. ત્યાંથી બે આ બાજુ જવા દે તો આથી કે 4.8 બરાબર 160 આલ્ફા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4.8 બાય 160. 4.8 બાય 160 આ બનશે. તો અહીંથી બની જાય 48 ના છેદમાં 1600. 48 ના છેદમાં 1600 એટલે અહીંથી 8 2 16, 8 6 48. તો અહીંથી આવ્યા 6 ના છેદમાં 200, ત્યાંથી 3 બાય 100, 0.03. This is the answer. 3 into 10 to the power minus 2. Correct. Complete NEET 2023. કાંઈ નથી કેસમાં જોઈ લેતો. ટાઈમ પાસ સવાલ હતો ભાઈ, ટાઈમ પાસ સવાલ. ચાલો આગળ. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ વિદ્યુત અવરોધ જોઈ લે. હમણાં ઓલું કરાવ્યું હતું તો આપણને ખબર છે ભાઈ, અવરોધ સુવાહક માટે વધે, અર્ધવાહક માટે ઘટે. સી ઓપ્શન. બીજું જોઈ લે તો સુવાહક અને અર્ધવાહક બંને માટે વધે, ના થાય એવું. સુવાહક અર્ધવાહક, પેલા તો એક વસ્તુ યાદ રાખ, સુવાહક સાથે મિશ્ર ધાતુ આવે, અર્ધવાહક સાથે અવાહક આવે. બરાબર, ક્યારેક ફોર્મેશન કમ્પેર કરવાનું થાય તો સુવાહક અર્ધવાહક, તો ભાઈ આ બે માટે અલગ અલગ જ આવશે. સુવાહક માટે વધે, અર્ધવાહક માટે ઘટે. ચલો આગળ જઈએ. નીચેનામાંથી કયો આલેખ તાંબા માટે તાપમાન T સાથે અવરોધકતામાં થતો ફેરફાર દર્શાવે? તો એક વસ્તુ તો ક્લિયર છે મારી પાસે, એક વસ્તુ ક્લિયર છે કે ગ્રાફ જે છે એ વધવાનો છે. હે કે જેમ જેમ તાપમાન વધશે એમ અવરોધકતા વધશે, એ આપણે ભણી ગયા. તો બે જ ગ્રાફ છે જેમાં વધે. આ બે ગ્રાફ તો આવવાના જ નથી. ક્લિયર છે જોતું, આમાં ઘટે આમાં ઘટે, આ બે તો આવશે જ નહીં, વધે જ. અને સમપ્રમાણ તો હોતું નથી, તો આ ગ્રાફ આવી ગયો. શા માટે સમપ્રમાણ નહીં હોતું? રો નું ફોર્મેશન આપણે હમણાં જોયું હતું. સમપ્રમાણ નો તો કેસ જ નહીં બને, રો ને ટી. ચાલો આગળ જઈએ. નીચેનામાંથી કયો ઘન પદાર્થ અવરોધનો ઋણ તાપમાન ગુણાંક ધરાવે? તો ઋણ તાપમાન ગુણાંકનો મતલબ હોય છે ઘટે. હે કે અવરોધનો ઋણ તાપમાન ગુણાંક એટલે તાપમાન વધારતા અવરોધ ઘટે. કેમાં ઘટે? ધાતુમાં ઘટે? નહીં, ધાતુમાં તો અવરોધ વધે. માત્ર અવાહક, માત્ર અર્ધવાહક, અવાહક અર્ધવાહક બંને. ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ. પ્રોપર થિયરેટિકલ ક્વેશ્ચન મેં કીધું તું, પેલી 4 લાઈન મસ્ત કરીને આવજો, થઈ જાય. સુવાહક નો વિશિષ્ટ અવરોધ ખાલી જગ્યા સાથે વધે. વિશિષ્ટ અવરોધ નો મતલબ અહીંયા છે અવરોધકતા. અવરોધકતા ક્ષેત્રફળ પર આધાર નહીં રાખતું, ક્ષેત્રફળ લંબાઈ પર આધાર નહીં રાખે, ક્ષેત્રફળ પર આધાર નહીં રાખે, તાપમાન પર આધાર રાખશે. ઓપ્શન એ ખતમ. શા માટે હું રિપીટ કરું છું? મેં હમણાં કીધું તું, પાછું કહું છું તને. રો ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ A બાય L છે. A કેટલો હોય આમાં 1 એકમ, L કેટલો હોય 1 એકમ, મતલબ R પર જ આધાર રાખે, અને R અને રો બંને ભેગા થઈને તાપમાન પર આધાર રાખે.
ચાલો, તાંબા અને સિલિકોનને 300 કેલ્વિન થી 600 કેલ્વિન સુધી ઠંડા કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધમાં શું ફેરફાર થશે? તાપમાન 300 માંથી 60 કરી દીધું. તાપમાન સાંભળ ધ્યાનથી, મેં હમણાં કીધું હતું, જો તાપમાન વધે તો ધાતુનો અવરોધ વધે, બરાબર, અને અધાતુ એટલે અવાહક નો અવરોધ ઘટે. આ તો જો તાપમાનમાં હું ઘટાડો કરું તો ધાતુનો અવરોધ ઘટે અને અધાતુનો અવરોધ વધે. ચલો, વધઘટ ઘટ વધે. તો ચાલો, અહીંયા તાપમાન આપણે ઓછું કર્યું તો ધાતુનો અવરોધ ઘટે, એનો મતલબ તાંબામાં ઘટશે અને સિલિકોનમાં વધશે. કારણ કે મેં કીધું તો અધાતુ સાથે કોણ હોય? બોલ, અર્ધધાતુ. સિલિકોન અર્ધધાતુ છે અને ધાતુની સાથે કોણ હોય? મિશ્ર ધાતુ. તો ધાતુ મિશ્ર ધાતુનો ગુણધર્મ સમાન રહેશે, અર્ધધાતુનો અધાતુનો ગુણધર્મ ઓલમોસ્ટ સેમ રહેશે. ચાલો, કમ્પ્લીટ. સમાંતરીય જ નહીં. આગળ જઈએ, વિદ્યુત ઉર્જા અને પાવર. ચલો ભાઈ, પાવર નો કેસ બની ગયો. વિદ્યુત ઉર્જા અને પાવર કયા કયા ફોર્મ્યુલા બને પેલા ધ્યાનથી જોઈ લે. પેલો સૌથી મેઇન ફોર્મ્યુલા છે પાવર નો, P ઇઝ ઇક્વલ ટુ VI. મેઇન ફોર્મ્યુલા તો આ જ છે. અહીંથી બીજો ફોર્મ્યુલા કયો બને? P ઇઝ ઇક્વલ ટુ V ની જગ્યાએ મૂકી દો IR ઇન્ટુ I, ઓહમ નો નિયમ. તો P બરાબર I સ્ક્વેર ઇન્ટુ R. આ ફોર્મ્યુલા નંબર 1, આ ફોર્મ્યુલા નંબર 2. ફોર્મ્યુલા નંબર 3 બનાવું. P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ R ની જગ્યાએ V અપોન I. પેલો બની ગયો પાછો. સાંભળી ધ્યાનથી, હું અહીંયા કહી દઉં P ઇઝ ઇક્વલ ટુ અરે યાર શું થાય યાર, જોતો એ જોજે જોજે. ચાલો, તો અહીંથી P ઇઝ ઇક્વલ ટુ I ની જગ્યાએ V બાય R નો સ્ક્વેર ઇન્ટુ R. તો P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R સ્ક્વેર ઇન્ટુ R. એક R ઉડાડી દે, V સ્ક્વેર બાય R. ફોર્મ્યુલા નંબર 3. પેલો ફોર્મ્યુલા P ઇક્વલ ટુ VI, બીજો I સ્ક્વેર ઇન્ટુ R, ત્રીજો V સ્ક્વેર બાય R. ક્યારે લગાવવાનું એ તને ખબર છે? જો અવરોધોનું, હમણાં આવશે દાખલા ત્યારે કરાવવું, જો અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો વિદ્યુત પ્રવાહ કેવો હોય? અચળ. વિદ્યુત પ્રવાહ અચળ હોય તો ફોર્મ્યુલા લગાવી દે P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ R. જો અવરોધોનું સમાંતર જોડાણ હોય તો પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાન કેવો હોય? અચળ. ફોર્મ્યુલા લગાવી દે P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R. ચલો, કમ્પ્લીટ. ઓકે, બીજું ફોર્મેશન આના સિવાયનું નંબર 4 એ છે W બરાબર PT, P ઇઝ ઇક્વલ ટુ W બાય T. P ઇઝ ઇક્વલ ટુ W બાય T. આ ફોર્મેશન પણ અમુક જગ્યાએ યુઝફુલ છે. ચાલો, હવે આવી ગઈ વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જાનું જનરલ ફોર્મેશન આપણને ખબર છે. H ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટ પ્રૂફ સાથે બતાવી દઉં, એનાથી વધારે મજા આવશે આગળ કન્સેપ્ટમાં. એક્ઝેક્ટ આપણી પાસે ફોર્મ્યુલા છે W ઇઝ ઇક્વલ ટુ VQ. આ બધાને યાદ હશે. W ઇઝ ઇક્વલ ટુ V ની જગ્યાએ શું પુટ કરું? IR. Q ની જગ્યાએ શું પુટ કરું? IT. I બરાબર Q ના છેદમાં T, Q બરાબર IT. તો અહીંથી કરેલું કાર્ય છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અથવા વિદ્યુત ઉર્જા સ્વરૂપે. તો H બરાબર I સ્ક્વેર RT. આ ફોર્મ્યુલા બને મારી પાસે. H બરાબર ફોર્મ્યુલા કયો બને? બોલ, I સ્ક્વેર RT. અહીંથી પણ બીજા ફોર્મેશન છે. H ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર T બાય R. કહી દો, બોલ, H બરાબર V સ્ક્વેર T બાય R. હજી એક ફોર્મેશન અહીંથી બનાવવું હોય તો છે I સ્ક્વેર RT છે, V સ્ક્વેર T બાય R છે. બીજું ફોર્મેશન છે VIT. કયું ફોર્મેશન છે? IIT નથી, VIT. આના સિવાય હજી એક ફોર્મેશન છે H ઇઝ ઇક્વલ ટુ VQ. આમાંથી જે ફોર્મેશન સુટેબલ હોય દાખલામાં એ તારે લગાવી દેવાનું, બરોબર. જનરલ આટલા ફોર્મ્યુલા છે અને બધા એકબીજા ઉપરથી ડેરિવેબલ છે. મતલબ કઈ એક ફોર્મ્યુલા પ્રગટ નહીં થયો, સમજે ને? બનેલા જ છે ફોર્મ્યુલા. ચાલો, તો જોઈએ ભાઈ, 100 ઓહમ 200 ઓહમ નો અવરોધ ધરાવતા બે અવરોધકોને એક વિદ્યુત પરિપથમાં સમાંતર જોડેલ છે. આપેલ સમયમાં 100 ઓહમ અને 200 ઓહમ અવરોધ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે? સાંભળ ધ્યાનથી. કેમાં જોડેલા છે? સમાંતરમાં જોડેલા હોય મતલબ પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સમાન. તો મતલબ અહીંયા ફોર્મ્યુલા કયો યુઝ થશે? સમજ. ફોર્મ્યુલા કયો યુઝ થશે ઉર્જા માટે? ઉર્જા માટે ફોર્મ્યુલા કયો આવશે? બોલ, ઉર્જા માટે ફોર્મ્યુલા કયો બનશે? બોલ, H ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર T બાય R. V અને T, કારણ કે આપેલ સમય કીધું તો V અને T તો અચળ થઈ ગયા, મતલબ H વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયો R ના. H જે કોના વ્યસ્ત પ્રમાણમાં છે? R. અવરોધ વધારે તો ઉષ્મા ઉર્જા ઓછી, અવરોધ ઓછો તો ઉષ્મા ઉર્જા વધારે. તો કયો અવરોધ વધારે છે? બોલ, 200 ઓહમ. એમાં ઉષ્મા ઉર્જા ઓછી, પેલામાં વધારે.
એક્ઝેક્ટ ફોર્મેશન જોતું હોય કેટલી, તો આપણને ખબર છે આર અને એચ છે, તો અહીંથી હું શું પુટ કરું બોલ, H1 ના છેદમાં H2 બરાબર R2 ના છેદમાં R1, બાકી બધું થઈ ગયું કટ. R2 મને કેટલો આપ્યો બોલ, 200 ના છેદમાં 100, આન્સર આવી ગયો 2 ના છેદમાં 1, 2:1. ધીસ ઇઝ યોર આન્સર. કમ્પ્લીટ. ચાલો આગળ જા. નીચેનામાંથી કયું પરિપથ રક્ષણ ઉપકરણ તરીકે કાર્ય કરે? ફ્યુઝ. આ પ્રાઇમરી નો ક્વેશ્ચન પૂછી લીધો 2019 માં. જોઈએ પ્રાઇમરી નો ક્વેશ્ચન છે ફ્યુઝ. શું કે તો બધું હોય, ઇન્ડક્ટર એના, સ્વિચ એના, ફ્યુઝ. ચાલો